આનંદ સ્વામી મહારાજ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદો કર જોડે પ્રભુ વંદો કર જોડે ચરણે શેષ ધરાથી ચરણે શેષ ધરાથી દુઃખ નાખ્યા દોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તણુધારે પ્રભુ દ્વિજ કુળ તણુધારે પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા ગણિત નારી નિત્ય નિત્ય નૂતમ લીલા કરતાય વિનાશે પ્રભુ કરતાય વિનાશે 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કસે પુરુષોત્તમ પ્રગટણ દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાર કર્મથી છૂટી કાર કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે અવસર કરુણાનિધિ કરુણા બહુ કે દે વાલે કરુણા બહુ કે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ભાગવત ભગવાનની જય. લો આરતી ભેગી કરીને પછી અહીંયા આપણે મૂકી દેજો અને બધાય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરજો. હવે આપણે બીજી વિશેષ ચર્ચા નથી કરવી, ભગવાનના રૂડા ચરિત્ર તરફ આગળ વધીએ. આપણા મહંત સ્વામી અભિષેક સ્વામી એ ભગવાનના રસ ભરેલા દિવ્ય ચરિત્ર એનાથી આપણને રસ તરબોળ કરે, દિવ્ય સત્સંગનો આપણને વિશેષ લાભ આપે. અભિષેક સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈરમુદા ધર્માનંદનમહં વિચિંતયે ધર્મદેવસુतं દેવં કાલે પીબેકમર્દનમ પ્રેમવતી પરમાનંદમ હરિમ વંદે જગદ્ગુરુમ વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ
कृष्णं वन्दे जगद्गुरुम् करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पूटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। आय हनुमन्त विराजिए कथा कहू मति अनुसार। प्रेम सहित गादे धरो पधारिए पवन कुमार। पधारिए पवन कुमार। ओम श्री हरि कृष्णाय नमो नमः। श्री नर नारायणाय च नीलकंठाय च पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान श्री घनश्याम महाराज श्री नर नारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी श्री धर्म भक्ति हरि कृष्ण महाराज श्री राधा कृष्ण देव सियावर रामचंद्र भगवान श्री सूर्य नारायण देवनी श्री भागवत भगवान श्री विघ्न विनायक देवनी श्री कष्ट भंजन देवनी। ओम नमः पार्वती पतये हर हर महादेव हरे। आज सखी आनंदनी हेले आज सखी आनंदनी हेले हरि मुख जोईने उठे चोरे गेले। हरि मुख जोईने उठे चोरे गेले। महारे मुनीना ध्यान मावे महारे मुनीना ध्यान मनावे। तेरे श्यामळियो जी मुझने बोलावे। तेरे श्यामळियो जी मुझने बोलावे। जे सुख ने भव ब्रह्मारे ईचे। जे सुख ने भव ब्रह्मारे ईचे। तेरे श्यामळियो जे मुझने रे प्रीचे। तेरे श्याम
મળ્યો જે મુજને રે પીછે ના ગઈ ગંગા ગોદાવરી કાશી ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું સહેજે સહેજે હું તો સુખેડા રે માણું સહેજે સહેજે હું તો સુખડા રે માનું જે રામ કહે સ્વામી સહેજે રે મળ્યા જે રામ કહે સ્વામી સહેજે રે મળ્યા વાતની વાતે વાલો અઢળ કઢળિયા વાતની વાતે વાલો અઢળ કઢળિયા આજ સખી આનંદની હેલી આજ સખી આનંદની હેલી હરે મોખ જોઈને હું થઈ જોરે ગેલી હરી મુખ જોઈને હું થઈ જોરે ગેલી હરિ કથા હવે આદરું સદમતી શ્રોતા જે સાંભળે સુણતા તે સુખયું ઉપજે વળી તાપતન નાતે ટળે સારી કથા સુંદરયતી હું કહું કરે વિસ્તાર જનમન દઈ સાંભળે તે ઉતરે ભવ જળ પાર જે જનમન દઈ સાંભળે તે ઉતરે ભવ જળ પાર જાગેર કથા કીર્તન નહીં સંત નહીં મહેમાન જાગેર કથા કીર્તન નહીં સંત નહીં મહેમાન તાગેર જમડા ધીરા દેવે સાંજ પડે શમશાન તાઘેર જમડા દેરા દેવે સાંજ પડે શમશાન ભગવાનના ભક્તને ઘેર હંમેશા કથા વાર્તા થતી જ હોય હંમેશા સંતોની પધરામણી થતી હોય હંમેશા મહેમાન આવતા હોય હંમેશા મતલબ કે રોજે રોજ નહીં પણ વાર તહેવારે
અવસર પ્રસંગે, તો એ ઘર ઘર કહેવાય. પણ જ્યાં કોઈ મહેમાન નથી આવતું, જ્યાં ભગવાનની ભક્તિ થતી નથી, જ્યાં કોઈ સંતોની પધરામણી નથી, જ્યાં કથા વાર્તા નથી, તો એ ઘર ઘર નથી પણ સ્મશાન તુલ્ય છે. ખૂબ સુંદર કથા શ્રીમદ ભાગવતની સુતપુરાણી સૌનકાદિક મહર્ષિઓને સંભળાવે છે. સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાનો સંવાદ છે. સુખદેવજી મહારાજના જન્મની કથા સાંભળી, પરીક્ષિત રાજાના જન્મની કથા સાંભળી. પરીક્ષિત મહારાજાની ભગવાને ગર્ભમાં જ રક્ષા કરી હતી. ત્યાર પછી મહાભારતના યુદ્ધ વખતે ભીષ્મ પિતામહ બાણશૈયા પર હતા. ઉત્તરાયણનો દિવસ આવ્યો, સૂર્ય મકરના થયા એટલે ભીષ્મ પિતાએ વિચાર કર્યો કે હવે હસ્તિનાપુર સુરક્ષિત હાથોમાં ગયું તો હું પણ મારા દેહનો ત્યાગ કરું. કારણ કે ભીષ્મ પિતાને સ્વેચ્છા મૃત્યુનું વરદાન હતું, પોતાના પિતા તરફથી મળ્યું હતું. છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોની સાથે ભીષ્મ પિતાની પાસે ગયા ત્યારે ભીષ્મ પિતાએ શ્રી કૃષ્ણ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો. ભીષ્મ પિતા કહે કે હે કેશવ, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મારા જીવનમાં મેં કોઈ અધર્મ નથી કર્યો, મેં કોઈ પાપ નથી કર્યું. તો પછી મારે આ 6 મહિના સુધી બાણશૈયા પર સૂવું કેમ પડ્યું? આ દુઃખને મારે સહન કેમ કરવું પડ્યું? જો આપણે જ્યારે પણ કંઈક તકલીફ આવે જીવનમાં તો સમજી લેવું કે એમાં ભગવાનની કોઈ ઈચ્છા નથી. હા, જીવનમાં ક્યારેક સુખનો પ્રસંગ આવે તો સમજવું કે ભગવાનની ઈચ્છા છે કે આ સુખી થાય, પણ દુઃખ આવે એમાં ભગવાનની ઈચ્છા નથી. ભીષ્મ પિતા કહે કે મેં મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું, કોઈ અધર્મ નથી આચર્યો, તો પછી મારે આ 6 મહિના સુધી દુઃખ કેમ સહન કરવું પડ્યું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે કે હે પિતામહ, તમે કોઈ પાપ નથી કર્યું, તમે કોઈ અધર્મનું આચરણ નથી કર્યું, તમે પાપ નથી કર્યું, પણ પાપને પ્રોત્સાહન જરૂર આપ્યું છે. તમારી નજરની સામે એ કૌરવ સભામાં દ્રૌપદીના એક નારીના, એક સ્ત્રીના વસ્ત્રનું હરણ થતું હતું. આપ ધારો તો એ રોકી શકતા હતા અને આપની આજ્ઞાનું પાલન ધૃતરાષ્ટ્રને પણ કરવું પડે તો દુર્યોધનની તો શું વાત છે. છતાંય પણ આપ ચૂપ રહ્યા, મૌન રહી અને એ અધર્મ જોઈ રહ્યા. માત્ર એટલા અધર્મને પ્રોત્સાહન આપવાને કારણે તમને 6 મહિના સુધી આ બાણશૈયા પર સૂવું પડ્યું છે. ત્યારે ધૃતરાષ્ટ્રને થયું વાત તો સાચી છે. મેં મારી જિંદગીમાં કોઈ અધર્મ નથી કર્યો, પાપ નથી કર્યો, પણ દુર્યોધનને હું રોકી શકતો હતો, પણ એ મેં રોક્યો નથી અને એટલા માટે મારે આ દુઃખ સહન કરવું પડે છે. એટલે જીવનમાં ક્યારેક તકલીફ આવે તો શાંતિથી એક બાજુ બેસી અને ઊંડો વિચાર કરજો કે મેં ક્યાંય અધર્મ તો નથી કર્યો ને, મેં કોઈ પાપને પ્રોત્સાહન તો નથી આપ્યું ને.
ભલે આપણે પાપ નથી કર્યો, પણ આપણે પાપને પ્રોત્સાહન તો નથી આપ્યું ને. અને ઊંડું વિચારશો ને તો ખ્યાલ આવશે કે મેં આ ખોટું કર્યું. પણ અત્યારે આપણે થયું શું? આપણો સ્વભાવ કેવો થઈ ગયો? વિચાર શક્તિ જ નથી. આપણે કાંઈ વિચારતા જ નથી. માથું દુખે તો દવા લઈ લઈએ, તો એકાદ દિવસમાં ઉતરી જાય, પણ માથું દુખ્યું કેમ એ નથી વિચારતા. આપણે શું કહીએ કે જગ્યા બદલાણી હશે, કા મજા નહીં આવી હોય, કા વાતાવરણ બદલાવ્યું છે એટલા માટે માથું દુખ્યું. ના, એટલા માટે નથી દુખતું. કાંઈ પણ તકલીફ જીવનમાં આવે, સમજી લેવું કે આપણે આ જન્મમાં અથવા તો પૂર્વજન્મમાં કાંઈક એવું ખોટું કર્મ કર્યું હશે જેના કારણે આપણને એ દુઃખ સહન કરવું પડે. વિચારીએ તો ખબર પડે, પણ આપણે વિચારતા જ નથી. અને વિચારતા નથી માટે આગળ એ જ કર્મ ક્રિયા કરીએ છીએ, પણ ત્યાંથી પાછા વળતા નથી. ખૂબ સુંદર. ત્યાર પછી તો પાંડવો હસ્તિનાપુરના રાજ્ય ચલાવતા હતા. એક દિવસ આશ્ચર્યની વાત થઈ. ભીમ નગરચર્યા કરી અને પાછો ફર્યો તો ભીમે એક દ્રશ્ય જોયું. આવીને પોતાના મોટા ભાઈને વાત કરી કે ભાઈ, મેં નગરમાં એક દ્રશ્ય જોયું. યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે એવું શું જોયું? મેં જોયું એક ઘરની અંદર પતિ અને પત્ની ઝઘડતા હતા. એક ઘરની અંદર પતિ અને પત્ની, એ જમાનામાં આ વાત નવાઈ લાગે એવી હતી. અત્યારે તો શાક વઘારી એવી વાત છે. રોજ શાકમાં વઘાર કરી એવી વાત થઈ ગઈ. રોજ સવાર પડી એટલે દિવસમાં એકાદ વખત તો તું મેં થાય જ. પણ એ જમાનામાં નવાઈની વાત હતી. પતિ પત્ની એટલે ક્યારે ઝઘડે નહીં. યુધિષ્ઠિર મહારાજા સમજી ગયા કે આ કળિયુગના લક્ષણ છે. જો પરિવારમાં હંમેશા સંપ રાખવો, ક્યારેક મતભેદ થાય પણ મનભેદ ન થવા દેવો. કોઈ વાતમાં કદાચ મતભેદ થાય, આપણને અનુકૂળ ન આવે તો સમજીને શાંતિથી બેસીને વાતનો ઉકેલ લાવવો, પણ ક્યારે મનભેદ થવા દેવો નહીં. મનમાં તિરાડ ન પાડવી. કારણ સુંદરકાંડમાં તુલસીદાસજી લખે છે, જહા સંપ તહા સંપત્તિ નાના, જહા કુસંપ તહા વિપત્તિ નિદાના. જ્યાં સંપ છે ત્યાં જ સંપત્તિ છે, અને જ્યાં કુસંપ છે ત્યાં વિપત્તિ છે. ત્યાં દુઃખ આવશે ને આવશે જ. એટલે જાણી રાખવું, ઘરમાં 5 સભ્ય રહેતા હોય તો 5ને સંપીને રહેવું. કારણ કે ઘરમાં એવું ન, એક માણસ વ્યવહાર કરતો હોય તો એને ક્યારે એવું ન સમજવું જોઈએ કે મારાથી જ ઘર ચાલે. હાથની 5 આંગળી છે ને, એ 5નું મહત્વ છે. 5માંથી એક પણ ન હોય તો ચાલે. ભલે નઠારો હોય ને તો કામ તો કરે, કામ તો ક્યારેક લાગે. આ 5 આંગળીઓ હતી. એક દિવસે ઝઘડો થયો અંદર. ત્યાં 4 આંગળીઓ અંગૂઠાને ધમકાવવા માંડી. એક કે તું સાહેબ નઠારો છે ને કાંઈ કામનો નથી, ચાલ્યો જા ઘરમાંથી બહાર. અંગૂઠાને રીસ ચડી. અંગૂઠો રીસાઈને ઘર છોડીને ચાલ્યો ગયો ને કોણીએ આવીને બેસી ગયો. આપણે હવે ઘરમાં રહેવું જ નથી કે. પણ જ્યારે ઝઘડો થયો ત્યારે એકબીજાના કામ બતાવતા હતા. આંગળીઓએ કહ્યું કે તું નઠારો છે, કાંઈ કામનો નથી. તો અંગૂઠો કે તમે શું કામની છો? તમારું કામ તો બતાવો. ત્યારે આ પહેલી આંગળી કહેવા લાગી, હું તો કેવી રંગ રંગીલી, હું શાણી શું સમજાવું,
ભૂલ્યા ભટક્યા પંથી જનને માર્ગ હું બતાવું. હું તો પરોપકારનું કામ કરું છું. કોઈ બિચારો રસ્તો ભૂલી ગયો હોય, ફલાણા ભાઈ મગનભાઈનું ઘર ક્યાં આવ્યું, તો આમ કરીને બતાવું, પેલું રહ્યું મગનભાઈનું ઘર. આ મારું કામ છે. તો આવ્યા કે હું તો ધર્મનું કાર્ય કરું છું, કે જીવને મોક્ષ પાવું છું. હું તો કેવી રંગેલી હું સાણી શું સમજાવું, માળાના મણકા ગણું ને ગણાવું. આ એ મારી ઉપર તો કે માળા ફરે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ બધા બોલે છે, અને જીવનો મોક્ષ થાય છે. આ કે હું તો સન્માનમાં કામ લાગુ છું, કે હું તો કેવી રંગેલી હું સાણી શું સમજાવું. તિલક કરવા આ આંગળીનો ઉપયોગ થાય. જો આ આમ ઘણા કરતા હોય, ઘણા આમ ગોદા મારતા હોય, પણ ધ્યાન રાખવું, તિલક આ આંગળીથી થાય. ચાંદલો કરો ને ત્યારે આ આંગળીનો ઉપયોગ કરવો. એટલે કે હું તો એમાં વપરાવું, ભગવાનને કપાળે ચંદનનો ચાંદલો કરું છું, સંતોના ચંદને કપાળે ચંદનનો ચાંદલો કરું, ભક્તોના કપાળે ચંદનનો ચાંદલો કરું. આ નાની હું તો બહુ કામની છું, કે હું તો સ્કૂલમાં કામ લાગુ. પછી એવી માનીતી છું તે બધા એને કે વીંટી પહેરાવે, પણ નઠારા તું કાંઈ કામનો ઠેંગો બતાવે ને તો ગુસ્સા કામનો નથી. રિસાઈન કોણીએ બેસી ગયો. પછી એક દિવસે મહેમાન ગતિ જવાનું થયું. ત્યાં 4 આંગળીઓ એકલી. આ તો બિચારો રિસાઈન ઘર છોડીને જતો રહ્યો. એટલે 4 આંગળીઓ ગઈ મહેમાન ગતિ કરવા. આગતા સ્વાગતા થઈને 4 આંગળીઓને જમવા બેસાડી, અને પછી કંસાર બનાવેલો. કંસાર તો ખબર છે ને કેવું હોય, પેલા બાફેલો લોટ આવે. જો કંસાર બનાવવાની પણ સ્ટ્રીક હોય, જો બનાવતા આવડે તો બને, નહીં તો પછી થૂલી થઈ જાય. એટલે કંસાર બનાવ્યો, એમાં કંસાર આવ્યો, પછી ઉપરથી આવ્યું ઘી, અને પછી આવી ખાંડ. હવે આ 4 આંગળીઓ શું કરે, એને હવે યાદ થયું કે હારું આ સરસ મજાનો કંસાર આવ્યો, પણ પેલા અંગૂઠા વિના આપણે ખાઈ શકશું. ટ્રાય કરજો કંસાર ખાવાનો આ અંગૂઠા વિના. ઘરે બનાવજો, પછી આમ ચોળજો. પહેલાં તો ચોળાશે જ નહીં, ખાંડ ઘી ને કંસાર ભેગું થશે જ નહીં, અને થઈ જશે તો કોળીઓ નહીં થાય. એટલે પછી આ વિચાર કરવા લાગી કે હવે આ કંસાર આવ્યો, પણ પેલા અંગૂઠા વિના તો ખવાશે નહીં. તો પછી મનાવા ગઈ, માનો મારા સ્વામીનાથ, માનો મારા સ્વામીનાથ, તમારી તો બહુ કામના છો, કે તમે તો બહુ કામના છો, તમારા વિના તો અમે ભૂખે મરશું, કે માટે ચાલો ઘરે ચાલો. એટલે યાદ રાખવું કે ઘરમાં સાવ નઠારો બેસી રહેતો હોય ને એ કામનો વ્યક્તિ છે, નકામો નથી. એટલે કોઈને પણ ગૌણ ના સમજવો, બધાએ કંઈ ને કંઈ કામ લાગે છે. ખોટો રૂપિયો ક્યાંક કામ તો લાગે જ. એટલે કોઈ ગૌણ નથી. પરિવારમાં ભલે કમાતો હોય કે ન કમાતો હોય, પણ દરેકનું મહત્વ તો સરખું જ છે. માટે ક્યારેય ઘરમાં કુસંપ ન થવા દેવો, સંપ રાખવો. જેના ઘરમાં સંપ હશે એ સુખી થશે. તો ભીમ કે મેં આવું દ્રશ્ય જોયું, પતિ પત્ની ઝઘડતા હતા. ત્યાં નકુલ કે ભાઈ મેં પણ એક દ્રશ્ય જોયું હતું. મેં પણ જોયું હતું કે હું એક ગામની ભાગોળે થઈને નીકળતો હતો. ત્યાં એક પનિહારી પાણી ભરવા માટે ગયેલી, 7 ગળા લઈને, અને કૂવામાંથી પાણી સિંચી 1 ગળા વડે 7 ગળા ભર્યા. પણ પછી એ 7 ગળાનું પાણી પેલા 1 ગળામાં નાખ્યું તો એ ભરાણો નહીં. યુધિષ્ઠિર મહારાજા કે આ પણ કળિયુગનું લક્ષણ છે. કારણ કે અત્યારે કળિયુગમાં ઘરનો એક મોભી, ઘરનો એક વડીલ
15 જણાનું પોષણ કરે, 10 જણાનું પોષણ કરે, પોતાના દીકરાઓને પાળી પોષીને મોટા કરે, અને સમય આવે ત્યારે પરિવારના સભ્યો એક એ વૃદ્ધ પુરુષનું પોષણ કરી શકતા નથી. આ કળિયુગના લક્ષણ છે કે એક ગળાથી 7 ગળા ભરાયું છે, પણ 7 ગળાથી એક ગળાનું પોષણ થતું નથી. માટે જગતમાં જોઈએ છે ને, આપણે ઘરડા ઘર ખોલવાની જરૂર કેમ પડે? કારણ કે એનું પોષણ થઈ શકતું. એક પુરુષ પાળી પૂછીને મહેનત કરીને પરિવારને મોટા કરે, પણ પરિવાર મોટો થાય પછી એ પુરુષને સાચવી શકતો. આ કળિયુગના લક્ષણ જોઈ અને યુધિષ્ઠિર મહારાજા કહે કે હવે આપણે આ પૃથ્વી ઉપર રહેવાય નહીં, આપણે હિમાલયમાં હાડ ગાળવા માટે ચાલ્યા જઈએ. પરીક્ષિત મહારાજાને હસ્તિનાપુરનો રાજ્ય કારભાર સોંપી અને જવાની તૈયારી કરતા હતા. ત્યાં એક મોટી પેટી હતી. એ મોટી પેટી જોઈ અને યુધિષ્ઠિર મહારાજાએ પરીક્ષિત રાજાને ભલામણ કરી કે દીકરા, ક્યારે પણ આ પેટી ખોલતો નહીં. પરીક્ષિત મહારાજા કે ભલે દાદા, ક્યારે પણ હું આ પેટી ખોલીશ નહીં. પણ જીવનો એવો સ્વભાવ છે, ક્યાંય દિવાલ ઉપર લખ્યું હોય ને કે અહીંયા થૂંકવું નહીં, તો ત્યાં જ થૂંકે. લખ્યું કેમ? એટલે આ માણસનો એવો સ્વભાવ હોય કે જ્યાં ના પાડી હોય પહેલા કરવા જોઈએ, કે આ કરવાનું નહીં. પરીક્ષિત મહારાજા કે એવું આ પેટીમાં શું હશે કે મને ના પાડી? લાવ જરા ખોલીને જોવું તો ખરો. અને પરીક્ષિત મહારાજાએ પેટીને ખોલી તો અંદર સુંદર મજાનો સુવર્ણનો રત્ન જડિત મુગટ હતો. પરીક્ષિત મહારાજા કે ઓહો, આવો અલૌકિક સુંદર મુગટ, અને એ મુગટ જોવાની ના પાડી, પેટી ખોલવાની ના પાડી. એ મુગટ હતો જરાસંઘનો. જ્યારે ભીમ અને જરાસંઘનું યુદ્ધ થયું ત્યારે ભીમ એ મુગટને સાથે લઈને આવ્યો. શ્રી કૃષ્ણ ભગવાને ના પાડી હતી કે રહેવા દે, આ લેવા જેવું નથી, પણ માને તો ભીમસેનો લઈ આવ્યો. એટલે યુધિષ્ઠિર મહારાજાએ કહ્યું ભલે લઈ આવ્યો, આપણે એક પેટીમાં મૂકી દો, એને કોઈ દિવસ કાઢવાનો. અધર્મી પાપીના મસ્તકનો એ મુગટ હતો. પણ એટલો સુંદર અલૌકિક મુકુટ જોઈ અને પરીક્ષિત રાજાને મુકુટ પહેરવાનું મન થયું. એટલે પરીક્ષિત રાજાએ પોતાનો મુગટ ઉતારી અને સુવર્ણનો મુગટ ધારણ કર્યો. પણ એ પહેલા પરીક્ષિત મહારાજા નગરચર્યા કરવા માટે ગયા હતા. ત્યાં પરીક્ષિત મહારાજાની સામે એક દ્રશ્ય ખડું થયું કે એક શિકારી એક બળદના પગ કાપતો હતો. 3 પગ કાપી નાખ્યા હતા અને એક પગ કાપવાનો બાકી હતો. એ બળદ બીજું કોઈ નહીં, પણ એ બળદના રૂપે ધર્મ પોતે હતા અને શિકારીના રૂપે કળિયુગ હતો. ધર્મના 4 પગ છે: શૌચ, સત્ય, દયા અને ધર્મ. એમાંથી કળિયુગે 4 પગ, આ 3 પગને તો કાપી નાખ્યા હતા: તપ, શૌચ અને સત્ય. જુઓ, કળિયુગમાં અત્યારે તપ નથી રહ્યું. તપ છે, જો તપ રહ્યું હોત તો આપણે પલાઠી વાળીને કથા સાંભળવા બેઠા. એટલે આ તપ ચાલ્યું ગયું, એ કળિયુગના પ્રતાપે. શૌચ નથી રહ્યું અને સત્ય પણ નથી રહ્યું. વાતે વાતે આપણે આમ ઘડું પકડીએ પણ એમાં કશું હોય હે? કોઈ કે ભલાણું આમ હતું, અરે એવું હોય જ નહીં. બસ મારી માની સોગન. જાણે માં તો એને સમ ખાવા જ મળી હોય, ગમે એ થાય. જો માતા, પિતા, ગુરુ અને ભગવાન, એના ક્યારે પણ સોગંદ ખવાય? માતા, પિતા, ગુરુ અને
ભગવાન એના ક્યારે પણ સોગંદ ન ખાવા. આપણે કોઈના આચારના જ ખાઈએ છીએ. જુઓ, શાસ્ત્ર જે ના પાડે એથી ઉલટું આપણને કરવા. આપણે બધા કેવા છે? દુર્વાસા મુનિની પત્ની જેવા છે, કદળી જેવા. દુર્વાસા મુનિની પત્ની હતી ને કદળી, એને એવું હતું દુર્વાસા કે એથી ઉલટું જ કરે. દુર્વાસા મુનિના પિતાજીનું શ્રાદ્ધ આવ્યું તો દુર્વાસા મુનિ કહે કે આપણે 11 બ્રાહ્મણને જમાડવાના છે. તો કદળી એકેયને ન જમાડ્યા. તમે કહ્યું એટલે આપણે દુર્વાસા આવા ત્રાસી ગયેલા. પછી દુર્વાસાએ જાણી લીધું કે આપણે અવળું કહેવાનું. પછી બીજા વર્ષે શ્રાદ્ધ આવ્યું એટલે કે કાલે પિતાજીનું શ્રાદ્ધ છે પણ આપણે કાંઈ કરવું નથી, કોઈને જમાડવા નથી. તો 11 ને બદલે 31ને બોલાવીને જમાડ્યા. દુર્વાસા મુનિ વિચાર કરે, ભલે ચલો આપણું કામ થઈ ગયું. પણ અવળું કરવા જાય ને એમાં ક્યારેક તકલીફ થઈ જાય. જીવને અવળો કરવાનો જો પેલું હોય એમાં પછી એને તકલીફ આવ્યા વિના. એકવાર દુર્વાસાજી અને કદળી નીકળેલા, માર્ગમાં નદી આવી, નદીમાં પૂર આવેલું, નદી ઉલ્લંઘવાની. કદળીને તરતા આવડે, દુર્વાસાજીને તરતા આવડે એટલે દુર્વાસાજીનો પગ પકડી અને કદળી તરતા હતા. દુર્વાસાજીને મનમાં એમ થયું કે આ પગ મૂકી દેશે તો તણાઈ જશે. એટલે દુર્વાસાજીએ ભૂલમાં બોલી નાખ્યું, પગ બરાબર પકડી રાખજે. અને આને ઊંધું કરવાની ટેવ, આને છોડી મૂક્યો, ગઈ પાણીમાં. દુર્વાસા મુનિ કે લો ભલે થયું, ભલું થયું કે હવે ભગવાન ભજવાની શાંતિ થશે. એટલે આવું ક્યારેક અવળું કરવાની ટેવ હોય ને, ક્યારેક દુઃખનો સામનો કરવો માટે સવળું વિચારવું. પરીક્ષિત મહારાજાએ જ્યાં કળિયુગ ધર્મનો ચોથો પગ જે દયા, જો કળિયુગમાં એટલા માટે ભલે તપ નથી રહ્યું, શૌચ નથી રહ્યું, સત્ય નથી રહ્યું, પણ દયા છે. કળિયુગમાં જીવની એકબીજા ઉપર દયા છે, કારણ કે દયાનો પગ હજુ કપાણો નથી. એટલે તો તુલસીદાસજીએ કહ્યું કે દયા ધર્મ કા મૂલ હે ને પાપ મૂલ્ય અભિમાન, તુલસી દયા ન છાણીએ જબલગ ઘટ મેં પ્રાણ. જ્યાં સુધી આ ઘટમાં પ્રાણ હોય, દેહમાં પ્રાણ હોય, ત્યાં સુધી દયા. એટલે સહેજે સહેજે આપણને જીવ ઉપર દયા આવી જાય છે. કારણ કે દયાનો પગ જ્યાં કળિયુગ કાપવા જતો હતો ત્યાં જ પરીક્ષિત મહારાજાએ હાક મારી, એ શા માટે કાપે છે? પછી વાત કરતા ખબર પડી કે ઓ આ તો કળિયુગ છે. એટલે પરીક્ષિત મહારાજા કે તને મારા રાજ્યમાં તો સ્થાન મળે, ચાલ્યો જા મારા રાજ્યમાંથી, નહીં તો હું તને મારી નાખીશ. પણ દયાનો પગ હજુ કપાયો નથી. એટલે ખૂબ કળિયુગે આજીજી કરી કે મને રહેવા દો, મારે રહેવા માટે કોઈ જગ્યા નથી, તમે મને જ્યાં રહેવાનું કહેશો ત્યાં હું રહીશ. અને દયાનો પગ કપાયો ન હોવાથી પરીક્ષિત મહારાજાને કળિયુગ પર દયા આવી. ભલે તો એને રહેવું છે તો પછી તું રહે, પણ ક્યાં? 4 જગ્યા આપી. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં ત્યારે રહેવું. બીજું જ્યાં મદિરાનું પાન થતું હોય એ જગ્યાએ તારે રહેવું. ત્રીજું જ્યાં નિર્દોષ જીવની હિંસા થતી હોય ત્યાં તારે રહેવું. અને ચોથું જ્યાં વાસના હોય ત્યાં ત્યારે રહેવું. ત્યારે કળિયુગ વિચારવા કરવા લાગ્યો કે આ 4માં તો મારો ક્યાંય મેળ પડશે? મારે જે પગ વિસ્તારવો છે, મારો જે ફેલાવો કરવો છે એ 4થી તો હું ફેલાવી શકીશ નહીં, કારણ કે આ 4માંથી એકે અંગ આ રાજાનું નથી. 4માંથી એકે અંગ આ રાજાનું નથી. રાજા એવો નથી કે જે જુગાર રમે, રાજા એવો નથી કે દારૂ પીવે, રાજા એવો નથી કે નિર્દોષ જીવની હિંસા કરે. અને રાજા તો પવિત્ર ધાર્મિક છે, એને વિલાસ અને વાસના એનો કોઈ શોખ નથી. માટે ફરી વિનંતી કરી કે આ 4 જગ્યામાં તો મને સંકળાશ પડશે, મને હજુ વિશેષ કાંઈક રહેવા માટે જગ્યા આપો. 4 જગ્યામાં તો મને સંકળાશ પડશે, વિશેષ હજુ જગ્યા આપો. ત્યારે રાજાએ કહ્યું કે જા સુવર્ણમાં તું રહેજે. અને 5મું સ્થાન કળિયુગને
સોનું સુવર્ણમાં રહેવા માટે ભગવાને આ પરીક્ષિત રાજાએ કહ્યું કે તું સુવર્ણમાં રહેજે. અને પરીક્ષિત રાજા રાજમહેલમાં આવ્યા અને 5 પાંડવોએ જે કહ્યું હતું કે આ પેટી ખોલતો નહીં, એ પેટી ખોલીને એમાં સુંદર મજાનો આ રત્નજડિત મુકુટ હતો એને લઈ પોતાના મસ્તક પર મૂક્યો. અને જ્યાં મસ્તક પર મૂક્યો ત્યાં કળિયુગે પરીક્ષિત રાજાની અંદર પ્રવેશ કર્યો. અને કળિયુગ રાજાને થયું કે ઓહો, હું તો મોટો રાજા છું, હું તો આ ધરતીનો રાજા છું ને હું ક્યારેય કોઈ મૃગિયા કરવા ગયો નથી, શિકાર કરવા ગયો નથી. અને પહેલો જ સંકલ્પ હિંસા કરવાનો થયો. પરીક્ષિત મહારાજા મૃગિયા કરવા માટે ગયા, ઘોડા પર બેસી અને મૃગિયા કરવા ગયા, પણ કોઈ શિકાર તો ન મળ્યો. જંગલમાં દૂર દૂર ઊંડે સુધી ગયા, શિકાર ન પડ્યો. પણ પરીક્ષિત રાજાને તરસ લાગી. પાણીની શોધમાં એક ઋષિમુનિ હતા, એના આશ્રમમાં ગયા અને એ શમીક ઋષિનો આશ્રમ હતો. પરીક્ષિત મહારાજા ગયા, શમીક ઋષિ તો સમાધિમાં બેઠેલા હતા, નેત્રબંધ હતા. કોણ આવ્યું કોણ નહીં શમીક ઋષિને કઈ ખબર નથી. પણ કળિયુગના પ્રભાવે પરીક્ષિત રાજાને બરાબર બંધનમાં લીધા હતા. એટલે પરીક્ષિત રાજાને એમ થયું કે ઓહો, મારા જેવો રાજા આશ્રમમાં આવ્યો, પણ આ આશ્રમના મુનિ મારું સ્વાગત નથી કરતા, મને આવકાર નથી આપતા. આમ વિચારી પરીક્ષિત રાજાને એમ થયું કે આ શમીક ઋષિ મારું અપમાન કરે છે. એટલે ક્રોધ ચડ્યો અને ક્રોધને લઈ અને શમીક ઋષિ જ્યાં બેઠા હતા બાજુમાં એક મરેલો સર્પ પડ્યો હતો. પરીક્ષિત મહારાજાએ પોતાના તીર વડે એ સર્પને ઉપાડી અને શમીક ઋષિના ગળામાં પહેરાવી દીધો. અને પરીક્ષિત રાજા ત્યાંથી ચાલતા થઈ ગયા. પરીક્ષિત રાજા રાજમહેલમાં પાછા આવ્યા, સુવર્ણનો મુગટ પોતાના મસ્તક પરથી ઉતાર્યો અને ત્યાં જ પવિત્ર આત્મા થયો. અને શમીક ઋષિને ગળામાં જે મરેલો સર્પ પહેરાવ્યો હતો એ ઘટના યાદ કરી અને પરીક્ષિત રાજા રડવા લાગ્યા. પરીક્ષિત રાજા કે ઓહો, મારા હાથે આટલું મોટું ખોટું કામ થઈ ગયું કે એક પવિત્ર સંત મહાત્માના ગળામાં મેં મરેલો સર્પ નાખી દીધો. આનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ બાજુ શમીક ઋષિ તો ધ્યાનસ્થ હતા, એને તો ખબર જ નથી કે કોણ આવ્યું, શું થયું, શું ઘટના ઘટી. પણ શમીક ઋષિના શિષ્યોએ શમીક ઋષિના પુત્ર શૃંગી સરોવરમાં સ્નાન કરતા હતા. એ શૃંગીને જઈને વાત કરી કે કોઈ રાજા આવ્યો હતો અને તારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવીને ગયો. ત્યાં શૃંગીને એ વખતે ક્રોધ આવ્યો અને એ ક્રોધને કારણે શૃંગીએ એ સરોવરમાં જળમાંથી અંજલિ ભરી અને શ્રાપ આપી દીધો કે જે રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે એ રાજાને આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને રાજાનું મૃત્યુ થશે. કોણ રાજા હતો એ ખબર નથી, પણ એક રાજા હતો. આટલું જાણી શ્રાપ આપ્યો. આશ્રમમાં આવ્યા શૃંગી ઋષિ, પિતાના ગળામાંથી મરેલો સર્પ કાઢ્યો. પિતા જાગૃત થયા અને બધી વાત કરી કે એક રાજાએ તમારા ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો હતો. પછી સમાધિ કરીને જોયું કે કોણ રાજા આવ્યો હતો, તો ખ્યાલ આવ્યો કે ઓહો, પરીક્ષિત મહારાજા પોતે આવ્યા હતા. અને કળિયુગના પ્રભાવને કારણે પરીક્ષિત રાજાથી આ ખોટો અધર્મ થયો છે. શમીક ઋષિ તો જાણી ગયા કે એમાં પરીક્ષિત રાજાનો કોઈ દોષ નથી, કારણ કે કળિયુગે એમને બંધનમાં બાંધ્યા હતા, કળિયુગ એમની અંદર પ્રવેશ કરી ગયો હતો. પણ શમીક ઋષિ પોતાના પુત્ર શૃંગી ઋષિને કહેવા લાગ્યા કે રાજા તો કળિયુગના પ્રભાવમાં હતો, માટે એને મારા ગળામાં મરેલો સર્પ નાખ્યો, પણ હે પુત્ર, તે તો રાજાના ગળામાં જીવતો સર્પ નાખ્યો. ત્યાં ખોટું કર્યું. જો એક સામાન્ય ક્રોધ વસ્તુ એવી છે ને કે તમારું મસ્તિષ્ક શૂન્ય કરી દે અને ક્રોધને કારણે પછી તમે શું કાર્ય કરી રહ્યા છો, તમારે શું કરવાનું હતું, એ બધું જ તમે ભૂલી જાઓ અને તમારું જીવન પવિત્ર હોય છતાંય પણ પછી તમારાથી પાપાચાર થઈ જાય છે એક ક્રોધને કારણે.
માટે ક્યારેય પણ ક્રોધ ન કરવો. પરીક્ષિત રાજા આ બાજુ વિચાર કરે છે કે હું શું પ્રાયશ્ચિત કરું, અને આ બાજુ શમીક ઋષિ શૃંગીને કહે છે કે હવે જે થઈ ગયું છે તો મટવાનું નથી, પણ રાજાને ખબર તો પડવી જોઈએ કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ થવાનું છે. માટે રાજાને જઈને ચેતવણી આપો કે તમારે જે કાર્ય કરવું હોય કરી લો, આજથી 7મે દિવસે તમારું મૃત્યુ થશે. અને શમીક ઋષિના 2 શિષ્ય પરીક્ષિત રાજાની પાસે આવ્યા. પરીક્ષિત રાજાને વાત કરી, ત્યાં પરીક્ષિત રાજા કે બહુ સારું થયું, હું એને લાયક જ હતો કે મારા હાથે આવો પાપાચાર થયો. અને તરત જ શમીક ઋષિએ પરીક્ષિત રાજાએ પોતાના દીકરા જન્મે જઈને રાજ્ય સોંપી અને પછી પોતે ચાલી નીકળ્યા છે ભગવાનની શોધમાં કે 7 દિવસમાં મારો મોક્ષ કરી લો, મારું કલ્યાણ કરી લો. સુત પુરાણી સૌનક મહર્ષિને કથા સંભળાવી રહ્યા છે. સુત પુરાણી કહ્યું છે કે પરીક્ષિત મહારાજા ચાલ્યા છે કે કોઈ એવા સંત મહાત્મા મને મળી જાય કે 7 દિવસમાં મારું કલ્યાણ કરાવે. અનેક આશ્રમોમાં ફર્યા, અનેક તીર્થોમાં ફર્યા, જ્યાં જઈને વાત કરે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ થવાનું છે, 7 દિવસમાં મને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એવું કંઈક કરો. દરેક કહે છે કે ભાઈ 7 દિવસમાં તો ભગવાન ન મળે. 7 દિવસમાં ભગવાન કેવી રીતે મળી શકે? અને આ જગતમાં અત્યારે કળિયુગમાં તો તમે જુઓ 7 દિવસમાં ભગવાન મળે. પણ ઘણા એવા ભણેલા ગણેલા માણસો હોય એને ઝડપથી ભગવાનના દર્શન કરવા હોય. એક આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર લગભગ 40 વર્ષની ઉંમરના યુવાન મંદિરે દર્શન કરવા ગયા. ભગવાનના દર્શન કર્યા. મંદિરમાં સંત મહાત્મા બેઠા હતા. દર્શન કર્યા પછી સંતને મળ્યા. સંતને પૂછ્યું કે મહારાજ, તમે કેટલા વર્ષથી આ ભગવાનની સેવા પૂજા કરો છો? તો કે મારે લગભગ આ ભગવાનની સેવા પૂજા કરતા કરતા 51 વર્ષ તો થયા હશે. ડૉક્ટર સાહેબ કહે કે તો પછી તમે તો ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હશે. 50 વર્ષથી તમે આ ભગવાનની સેવા કરો છો તો તમને ભગવાનનો સાક્ષાત્કાર હશે. તો સ્વામીજી, હું આ ગામમાં આવ્યો છું, હજુ મારે સાંજ સુધી રોકાવાનું છે, તો તમે મને આ ભગવાનના દર્શન ન કરાવી આપો? સંત મહાત્મા મનોમન હસવા લાગ્યા કે આને સાંજ સુધીમાં ભગવાનના દર્શન કરવા આવશે. સંતે ના નથી પાડી, પણ સંતે પ્રશ્ન કર્યો કે ભાઈ તમે વ્યવસાય શું કરો છો? ડોક્ટર સાહેબ કે સ્વામીજી, હું ડોક્ટર છું, આઈ સ્પેશિયાલિસ્ટ, આંખનો સર્જન. ઓ, બહુ સારું. સંત મહાત્મા કહે કે હું તમને સાંજ સુધીમાં ભગવાનના દર્શન કરાવી આપું, પણ તમે એક કામ કરો ને, તમે તો આંખના ડોક્ટર છો, સર્જન છો, મારી પાસે તો ટાઈમ જ ટાઈમ છે. 2 દિવસ, અઠવાડિયું, મહિનો, તમે જેમ કહો એમ. પણ આ આંખની શસ્ત્રક્રિયા મને શીખવાડો ને. આંખનું ઓપરેશન કેવી રીતે થાય? ત્યારે ડોક્ટર કહે કે સ્વામીજી, ભાનમાં તો છો ને? મને આ આંખની શસ્ત્રક્રિયા શીખતા શીખતા મારી અડધી જિંદગી વહી ગઈ. 40 વર્ષ થયા મને. કેટલા મોટા મોટા ચોપડા મેં ઉથલાવી નાખ્યા. રાત દિવસના ઉજાગરા કરીને હું ભણ્યો, ત્યારે આંખની શસ્ત્રક્રિયા મને આવડી, ત્યારે હું ડૉક્ટર બની શક્યો. ત્યારે સંત મહાત્મા કહે કે વિચાર તો કર, એક નાનકડો અવયવ આંખ, એને સમજવામાં જો તને આખી જિંદગી વહી જતી હોય
તો પછી એ સર્જનહાર જેને આખો આ શરીર બનાવ્યું છે એ સર્જનહારને સમજવામાં એક જિંદગી નહીં પણ જન્મોના જન્મો ચાલ્યા જાય તો એ ભગવાન ઓળખાતા નથી, ભગવાન મળતા નથી. એક નાનકડો અવયવ આંખને સમજવામાં જો તને અડધી જિંદગી ચાલી જતી હોય તો વિચાર કર કે આ આખો દેહ જેને બનાવ્યો છે, આ સૃષ્ટિ જેને બનાવી છે, એ સર્જનહારને સમજવામાં કેટલી જિંદગી વહી જાય. ભગવાન મળવા સહેલા નથી. અનેક આશ્રમોમાં પરીક્ષિત મહારાજા ફર્યા છે, પણ કોઈ એમ નથી કહેતું કે હું તને 7 દિવસમાં ભગવાન મેળવી આપીશ. પણ પરીક્ષિત રાજાને અંદરથી એમ હતું, અંદરથી હૃદયથી એને ભાવના હતી કે મારે 7 દિવસમાં ભગવાન મેળવવા છે. ફરતા ફરતા પરીક્ષિત મહારાજા નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા છે અને પરીક્ષિત રાજાની ઈચ્છા જાણી અને દૈવ ઈચ્છાએ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની સામે આવ્યા છે. સુખદેવજી મહારાજ સામે આવ્યા એટલે પરીક્ષિત રાજાએ વંદન કર્યા. પરીક્ષિત રાજા 2 હાથ જોડી પોતાના વૃત્તાંતની વાત કરી અને કહ્યું કે 7 દિવસમાં મને ભગવાન મેળવી આપશો, 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, મારું કલ્યાણ થાય એવો ઉપાય તમે કરશો. સુખદેવજી મહારાજ કે બેસી જા મારી સામે અત્યારે જ. જો ભગવાન ભજવા હોય ને એને પછી મુહૂર્ત જોવા ન જવાય. આપણને સંકલ્પ થાય કે એ મારે કથા કરાવ્યું છે તો શ્રાવણ મહિનામાં કરાવું કે અધિક મહિનામાં કરાવું, એવું મુહૂર્ત ન જોવું. જે મહિનો ચાલતો હોય ભગવાનની કથા કરાવી લેવી. કારણ કે આ દેહનો કોઈ ભરોસો નથી. આ દેહનો ભરોસો નથી. આજે આપણી પાસે નાણું હોય કે ન હોય, આજે ભગવાનની ઈચ્છા છે ને આજે આપણી પાસે છે ને કાલે ના પણ હોય. માટે જ્યારે આપણને સંકલ્પ થાય ને એ વખતે આપણે એ કામને પૂર્ણ કરી દેવું. ધર્મસ્ય કાર્ય ત્વરિતા ગતિ. ધર્મનું કાર્ય તત્કાળ કરવું, વ્યવહાર કાર્ય 100 વાર વિચારીને કરવું, પણ ધર્મનું કાર્ય તત્કાળ કરવું. સુખદેવજી મહારાજ કે બેસી જા, 7 દિવસમાં હું તને ભગવાનનો મેળાપ કરાવી આપીશ. અન પરીક્ષિત મહારાજા બેઠા. એ જ વખતે 88,000 ઋષિ મુનિઓને સમાચાર મળ્યા કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતની કથા કરવા જઈ રહ્યા છે. અને 88,000 ઋષિ મુનિઓ જો ભાગવતની કથા વસ્તુ એવી છે, ચાહે ભાગવત હોય, રામાયણ હોય, મહાભારત હોય કે પછી સત્સંગી જીવન હોય કે સત્સંગી ભૂષણ, કથા ચાલતી હોય તો આમંત્રણની આશા રાખવી. આપણે જઈને બેસી જવું. કથા ચાલે છે એટલે આપણે કે ભાઈ આમંત્રણ નથી મળ્યું, આમંત્રણની રાહ ક્યાં જોવી? કોઈ વ્યવહાર કાર્ય હોય તમારા સગા સંબંધીનું તો ત્યાં આમંત્રણની રાહ જોવી. ત્યાં આમંત્રણ વિના જવાય? આમંત્રણ વિના જાઓ તો ક્યારેક કોઈ યજ્ઞ કાર્ય કરતા હોય, પોતે પર્સનલ યજ્ઞ કરાવતા હોય, ત્યાં આમંત્રણ વિના જવું. પણ ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યાં તમારે આમંત્રણ વિના પણ પહોંચી જવું. કારણ કે ભગવાનની કથા તો જેટલી સંભળાય એટલી સાંભળી લેવી. 88,000 ઋષિ મુનિઓ આવ્યા. આપણે પહેલા સાંભળી ગયા એમ દેવો પણ આવ્યા. પણ દેવો શા માટે આવ્યા હતા? અમૃતનો કુંભ લઈને કે આ કથા મને આપો અને પરીક્ષિતને અમૃત આપો. પણ એ પરીક્ષિત મહારાજાએ કબૂલ રાખ્યું નથી. સુખદેવજી મહારાજાએ કહ્યું કે રાજા, મૃત્યુ કોનું નથી? કોણ અજર અમર છે? એક તો બતાવો. મૃત્યુ નિશ્ચિત છે અને તારા માટે તો 7 દિવસ છે, કાંઈ ચિંતા ન કરીશ. તારી પાસે તો 7 દિવસ પડ્યા છે, તું કાંઈ ચિંતા ન કરીશ. મૃત્યુ તો નિશ્ચિત છે. આ વાત સમજવા જેવી છે. આપણને, મને તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કાલ સવારે મારું મૃત્યુ થવાનું છે. પરીક્ષિત મહારાજા એટલા ભાગ્યશાળી હતા કે એને ખબર હતી કે 7 દિવસ પછી એનું મૃત્યુ થવાનું છે. પણ મને તમને ખબર નથી કે મારું મૃત્યુ ક્યારે થવાનું છે.
મને ને તમને એ ખબર નથી. કાલે પણ થઈ જાય, હમણાં ઘડીમાં પણ થઈ જાય, હમણાં બેઠા બેઠા પણ પહોંચી જઈએ. માટે જેટલા શ્વાસ ભગવાનનું ભજન થાય કરી લેવું. કારણ કે આ જગતમાં મૃત્યુથી ડરે કોણ? જેણે ભક્તિ નથી કરી, જેણે સત્કર્મો નથી કર્યા, એ મૃત્યુથી ડરે. બાકી બીજાએ મૃત્યુથી ડરવાની જરૂર નથી. જેને ભક્તિ નથી કરી, સત્કર્મ નથી કર્યું, પુણ્યકર્મ નથી કર્યું, એને મૃત્યુથી ડરવાની જરૂર છે. એ મૃત્યુથી ડરે બરાબર છે. કારણ કે એને ખબર છે કે એને જઈને મારસ ખાવાનો છે. પણ જેને સત્કર્મ કર્યા આવશે, જેને પુણ્યકર્મ કર્યા આવશે, એને મૃત્યુથી ડરવાની જરૂર નથી. કારણ કે એને તો માર નહીં, એને તો માલ ખાવાનો છે. એ તો ભગવાનના ધામમાં જશે અને ભગવાનના ધામમાં તો સુખ સુખ અને સુખ. આ જગતમાં તો કદાચ આપણને આજ સુખ છે તો કાલે દુઃખ, પણ ભગવાનના ધામની અંદર સુખ સિવાય બીજું કાંઈ નથી. સુખની ખાણ છે. કારણ કે આ જગતમાં જો આપણા સંતો પણ કહે છે, એ જીવતર જૂઠું રે મરવું તે મંગળ જાણે. જીવતર જૂઠું છે, આ જિંદગી જૂઠી છે અને મૃત્યુ મંગળ રૂપ છે. જેણે ભજન ભક્તિ સત્સંગ સેવા પરોપકાર કર્યા છે એને ક્યારે પણ ડરવાની જરૂર નથી. કારણ કે તો એ ભગવાનના ધામમાં બેઠો છે અને આ દેહ મૂકીને જશે તોય એ ભગવાનના ધામમાં બેસવાનો છે. એને કાંઈ બીજી ચિંતા નથી. એટલે ક્યારે મરવા માટે થઈને ડરવું નહીં. મૃત્યુ આવે તો કાલ સવારે આપણે જવા તૈયાર છે એવી તૈયારી, લગેજ તૈયાર જ રાખવું. આપણું બેગ ભરીને જ રાખવી. કાલ આવે તો આ ઉપડ્યા. કારણ હે તારે એક દિન જાવું પડશે, હારે તારે એક દિન જાવું પડશે, કર્મ તારા તને નડશે રે, કર્મ તારા તને નડશે રે જીવલડા. હારે તારે એક દિન જાવું પડશે, હારે તારે એક દિન જાવું પડશે, હારે તારે એક દિન જાવું પડશે. એ હારે તું તો બાંધી મુઠ્ઠીએ આવ્યો, હારે તું તો બાંધી મુઠ્ઠીએ આવ્યો, હારે તું તો કાંઈ ન સાથે લાવ્યો, હારે તું તો કાંઈ ન સાથે લાવ્યો. માયાએ તને ભરમાવ્યો રે, માયાએ તને ભરમાવ્યો રે જીવલડા. હારે તારે એક દિન જાવું પડશે, એ હારે તારે એક દિન જાવું પડશે, હારે તારે એક દિન જાવું પડશે. એ હારે તે તો પરનું ભેળું કીધું, હારે તે તો પરનું ભેળું કીધું, હારે તેમાં તારું માની લીધું, હારે તેમાં તારું માની લીધું. વિષયનું વિષ પીધું રે, વિષયનું વિષ તે પીધું જીવલડા. હારે તારે એક દિન જાવું પડશે, એ હારે તારે એક દિન જાવું પડશે, હારે તારે એક દિન જાવું પડશે. એ હારે તું તો ભૂલી ગયો ઘર તારું, હારે તું તો ભૂલી ગયો ઘર તારું, એ હારે તારી આગળ પાછળ અંધારું, હારે તારી આગળ પાછળ અંધારું. નીકળવાનું નથી બારું રે, નીકળવાનું નથી બારું રે જીવલડા. હારે
હારે તારે એક દિન જાવું પડશે. એ હારે તારે એક દિન જાવું પડશે. હારે તારે એક દિન જાવું પડશે. એ હારે તું તો હરી કથા રસ પીજે. હારે તું તો હરી કથા રસ પીજે. એ હારે તારા હું પદને પર હરજે. હારે તારા ઉપદને પણ હરજે. વાલાને નવ વિસરજે રે. વાલાને નવ વિસરજે રે જીવલડા. હારે તારે એક દિન જાવું પડશે. એ હારે એમાં મંગળ તારું થાશે. હારે તેમાં મંગળ તારું થશે. પછી ઘર ઘર માં ઘનશ્યામ જણાશે. હારે પછી ઘર ઘર માં દેસાશે. મરણ તારું મરી જાશે રે. મરણ તારું મરી જાશે રે જીવલડા. હારે તારે એક દિન જાવું પડશે. એ હારે તારે એક દિન જાવું પડશે. હારે તારે એક દિન જાવું પડશે. એક દિવસ જવું પડશે. અને નડશે શું? કરેલા કર્મ. સારા કર્યા હશે તો કામ લાગશે, ખરાબ કર્યા હશે તો ભોગવવા પડશે. જેવા કર્મ કર્યા હશે એનું ફળ મળશે ને. આંબો વાવ્યો હશે તો કેરી મળશે, અને બાવળ વાવ્યો હશે તો કાંટા મળશે. એ ગમે તે હોય, પછી હું હોઉં તોય ને તમે હોવ તોય જેવા કર્મ કર્યા હશે એવા જ એને ભોગવવાના. એમાં કોઈનું ચાલવાનું, ગમે એવા મોટા હોય ને એમાં ભગવાનને ત્યાં કોઈ ત્યાગ ભાગ નથી. એક લાકડીથી ભગવાન ન્યાય કરે છે કે તમે આ કર્મ કર્યું છે, આ ભોગવો. બસ એમાં બીજાનું આવો લાવો, તમે ભાઈ સાધુ છો, અમારા સંત થયા હતા તો તમને મૂકી દઈએ. ભગવાન એવું નહીં કે. સાધુ હોય તોય શું અને ગ્રહસ્થ હોય તોય શું, જેવા કર્મ કર્યા હશે એવા એને ભોગવવા. એમાં કોઈનું ચાલવાનું નથી. માટે કર્મ કરતા પહેલા વિચાર કરવો કે હું સારું કરું છું કે ખોટું. આ જગતમાં કોઈથી ડરવાની જરૂર નથી. નથી મૃત્યુથી ડરવાની જરૂર, કે નથી તમારા શત્રુથી ડરવાની જરૂર. જો ડરવાની જરૂર હોય તો માત્ર ને માત્ર એક ભગવાનથી ડરવાની જરૂર છે. ભગવાનથી ડરીને રહેજો, બાકી કોઈથી બીવાની જરૂર નથી. જો ભગવાનથી બીશો તો જગતમાં કોઈથી બીવું પડશે. બાકી જો ભગવાનની બીક નહીં હોય તો જગતમાં બધે બીતા ફરવું. પછી સેલ ટેક્સ વાળા આવે એનાથી બીવું પડે. જો ભગવાનની બીક નથી રાખી તો એનાથી બીવું પડે. માટે ભગવાનની બીક રાખીને જિંદગી જીવવી. ભગવાને જે પ્રમાણે આપણને કહ્યું છે એ પ્રમાણે કરવું. ભગવાને કર્યું એમ નથી કરવાનું, પણ ભગવાને કહ્યું એમ કરવાનું તો કામ લાગે. સુખદેવજી મહારાજ કહે કે જો બેસી જા, હું તને ગેરંટી આપું છું કે ચોક્કસ તને ભગવાન મળશે. હે રાજન, તું ગભરાઈશ નહીં. તને જે બીક છે કે હું 7મા દિવસે મૃત્યુ પામીશ, તારી એ બીક દૂર થઈ જશે. તો મૃત્યુનો તને જે ડર છે એ ડર તારી સામેથી ચાલ્યો જશે, અને પ્રેમથી તું પછી એ મૃત્યુના માથા પર પગ મૂકી અને ભગવાનના ધામ સુધી પહોંચી જઈશ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહ્યું, અત્યારે જ મારી સામે બેસી જા. કથા ચાલુ થાય છે અને સુખદેવજીની આજ્ઞા થતાં જ પરીક્ષિત સન્મુખ બેસી ગયા. કથા પારાયણમાં એવો વિધિ છે કે જે મુખ્ય શ્રોતા હોય તેણે વક્તાની બરાબર સન્મુખ બેસવું જોઈએ. સુખદેવજીએ સૌથી પ્રથમ મંગળાચરણ રૂપે ભગવાનનું ચિંતન કર્યું, પરમાત્માનું સ્મરણ કર્યું છે.
નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ટાય મુહુકયોગિનમ નિરસ્ત સમ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણિર્યંસ્તય નમઃ કિરાત હુણાંદ્ર પુલિંદ પુલસ્કા આભિરંકંકા યવનાખદાસ યે અન્ને ચ પાપાય દુપાય શ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. શુકદેવજીનું આ મંગળાચરણ છે. કથા વાંચનાર જ્યારે કથા કરવા બેસે ત્યારે કથાની શરૂઆતમાં પહેલા 2-4 શ્લોક બોલે એને કહેવાય મંગળાચરણ. ભગવાનની પ્રાર્થના કરે. કોઈ શ્રોતાને ખબર ન હોય તે એવું સમજે કે હજુ તો 5 કલાક તો મંગળાચરણ ચાલશે ને, કે 5 કલાક મંગળાચરણ ચાલશે પછી શાંતિથી જઈએ છે. પણ જુઓ, વક્તા મંગળાચરણની શરૂઆત કરે એ પહેલા કથામાં આવીને બેસી જાય તો એને સંપૂર્ણ કથાનું ફળ મળે. પણ આપણે શું કરીએ કે હજુ તો મંગળાચરણ થશે, 2-5 મિનિટ એકાદું કીર્તન ગાશે, ધૂન થશે, પછી જઈએ છે, પછી કથાની શરૂઆત થશે. પણ મંગળાચરણની શરૂઆત થાય ત્યારથી કથામાં બેસવું. માટે જ કથાની શરૂઆતમાં શુકદેવજીએ પરમાત્માની સ્તુતિ કરી છે કે હે ભગવાન, આપને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ, તમે અખંડ તમારા દિવ્ય ધામમાં બિરાજો છો. હે પ્રભુ, તમે માયાથી પર છો. માયા તમને સ્પર્શી શકતી નથી. એટલું જ નહીં પણ તમારા આશ્રિતથી પણ માયા દૂર રહે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. મારી શરણે આવે તે માયાને તરી જાય છે. શ્રીનાથજીની પ્રતિમાનો ડાબો હાથ આમ ઊંચો હોય છે. તમે જોયું છે ને, ડાબો હાથ ભગવાન શ્રીનાથજીનું સ્વરૂપ જોયું છે. ડાબો હાથ ઊંચો હોય છે અને આ એક હાથ કેડ પર હોય છે. શ્રીનાથજી ભગવાન એ રીતે ઊભા છે. એનો એ ભાવ છે કે આ ડાબો હાથ ઊંચો કરીને જગતના જીવને પ્રભુ પોતાની પાસે બોલાવે છે કે હે મુમુક્ષુ આત્માઓ, તમે મારી પાસે આવશો તો સંસાર સાગર તમારા માટે કેડ બરાબર રહેશે. તમે આ સંસાર સાગરમાં ડૂબી નહીં શકો. તમે આ સંસાર સાગરને તરી જશો. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપના દર્શન તમે કરશો ત્યારે જણાવશે કે જુઓ, બધા જ ભગવાનના સ્વરૂપની મૂર્તિ તમે જુઓ, બધાએ ભગવાન જમણા હાથે આશીર્વાદની મુદ્રા હોય, પણ સ્વામિનારાયણ ભગવાન ડાબા હાથની વરદાનની મુદ્રા છે. ડાબો હાથ ભગવાન ઊંચો કરે છે. પ્રભુ એમ જણાવે છે કે જગતમાં રહો તેની કોઈ પણ ચિંતા ન કરતા, પણ જો મારું ભજન કરશો તો જગતથી માયાથી ગભરાવાની કોઈ જરૂર નથી. હું તમને આ જગતથી આ માયાથી તારી દઈશ. સુખદેવજી મહારાજ કહે છે કે હે પ્રભુ, અનંત જીવોને મોક્ષ આપવા માટે તમે કળિયુગમાં પ્રગટ થશો ત્યારે કિરાટ, હુણાંદ્ર, પુલિંદ વગેરે પછાત જ્ઞાતિઓનો ઉદ્ધાર કરશો અને પૃથ્વી ઉપર મોક્ષનું સદાવ્રત ચાલુ કરશો. એવા પ્રભુ વિષ્ણવે નારાયણ આપને હું વંદન કરું છું. આગળ સુખદેવજી મહારાજ કહે છે ભગવાન કેવા છે? શ્રીય પતિ, યજ્ઞપતિ, પ્રજાપતિ, વિદ્યામપતિ, લોકરપતિ, ધરાપતિ, પતિર્ગતિ, શાસક, વિષ્ણુ સાત્વતામ પ્રસિદ્ધતામ મે ભગવાન સંતાપતિ. સંતોના પતિ ઈશ્વર, તમે તમારી મરજી ઉપર રાજી થાવ જેથી હું આપના ગુણગાન વિસ્તારથી સંકીર્તન કરી શકું. જો આ જગતમાં, આ જગતના જીવ કોઈને પતિ કર્યા હોય તો ક્યારેક પણ એને એ પતિ ગુમાવવો પડે અને પછી એને એની પતિની છત્રછાયા જાય. પણ એક સાધુ એવા છે કે એનો અખંડ ચૂડલો, એનો ક્યારે સાધુને ક્યારે રંડાપો નથી આવતો. સાધુ કુંવારો ન કહેવાય, સાધુ કુંવારો ન કહેવાય, સાધુને પતિ, અને એનો પતિ છે એનો ભગવાન, એનો અખંડ ચૂડલો છે કાયમ માટે.
ક્યારે એના પતિનો નાશ થતો નથી. આ જગતમાં જેને જેને પતિ કર્યા છે, આ જગતના જીવને ક્યારેક તો એને એ પતિથી છૂટા થવું પડે છે. પણ સાધુ એક એવા છે કે આઈ રે તોય એને પતિ એની સાથે હોય અને ગયા પછી પણ એ એના પતિની સાથે જ હોય, કહેતા કે એ ભગવાનની સાથે જ હોય. એટલે સુખદેવજી મહારાજ કે સંતોના પતિ ઈશ્વર, તમે મારી ઉપર રાજી થાવ જેથી હું આપના ગુણગાન વિસ્તારી શકું. ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ મારી ઉપર રાજી રહેજો જેથી કરીને હું તમારા ગુણનો વિસ્તાર કરી શકું. મુક્તાનંદ સ્વામી કહે છે ને કે ભગવાન કેવા છે, સ્થૂળ સૂક્ષ્મ અનેક જગ્યાએ જ્યાં જોઉં ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાષે રે. મુક્તાનંદ સ્વામીના શબ્દો છે કે હું જ્યાં જોઉં ત્યાં મને ભગવાન દેખાયું છે, બીજું કાંઈ દેખાતું નથી. જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. જ્યાં નજર કરો ત્યાં ભગવાન દેખાય, પણ એવી સ્થિતિ આપણી અંદર જાગવી જોઈએ. આ ભગવાન તો સૂક્ષ્મ એવા સૂક્ષ્મ જીવમાં પણ અંતર્યામી સ્વરૂપે ભગવાન રહ્યા છે, પણ આપણે એને જોતા નથી. જીવ જીવ પ્રાણી માત્રમાં ભગવાન છે, આપણે એને જોઈ શકતા નથી, આપણે એને સમજી શકતા નથી. માટે ક્યારેક કોઈને અપશબ્દ બોલવાનું મન થાય છે, અને જ્યારે એ અપશબ્દ બોલવાનું મન થાય ત્યારે વિચાર એટલો કરજો કે હું કોને અપશબ્દ બોલું છું. સામે તો મારો ભગવાન છે. સામે તો મારો કોઈની સાથે ઝઘડવાનું મન થાય ત્યારે આમ વિચાર કરજો કે હું કોની સાથે ઝઘડો કરું, એની અંદર તો મારો ભગવાન છે. હું કોને લડું, એની સામે તો મારો ભગવાન છે. હું કોને મારું, એમાં તો મારો ભગવાન છે. આટલું જ્યારે સમજાઈ જશે ત્યારે કોઈની સાથે ઝઘડો નહીં થાય, કોઈની સાથે વિવાદ નહીં થાય, કોઈને મારવાનું મન નહીં થાય. બસ બધાને પગે લાગવાનું મન થશે કે આ જગતમાં જેટલા જીવ છે એ તમામ મારા ભગવાન છે, અને અખંડ હું તો મારા ભગવાનની સાથે જ રહું છું. જ્યાં નજર કરો ત્યાં પોતાનો ઈષ્ટદેવ દેખાય. પરમાત્મા સર્વત્ર છે, પરંતુ એવી દ્રષ્ટિ કેળવવી જોઈએ. સુખદેવજી પરીક્ષિત રાજાને જ્ઞાન પરંપરા સમજાવે છે. હે રાજન, આવું અતિ ઉત્તમ જ્ઞાન ભગવાને પ્રથમ બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું, નારદજીએ વ્યાસને આપ્યું, વ્યાસજીએ મને આપ્યું, અને એ જ જ્ઞાન હવે હું તને અત્યારે સંભળાવું છું. હવે તમને મૈત્રેય અને વિદુરની કથા સંભળાવીશ, જે અતિ ઉત્તમ કથા છે. વિદુરજી કૌરવોની સાથે રહેતા હતા, દુર્યોધન જેવા કૌરવોની સાથે વિદુરજી રહેતા હતા. કમળ કાદવની અંદર રહે છતાં કાદવથી એક પણ ગંદકી કમળને અડી શકતી નથી. એવી રીતે વિદુરજી કૌરવોની સાથે રહેતા હોવા છતાં પણ બહુ જ પવિત્ર અને ધાર્મિક હતા. સાચા ભક્તને સંસાર સ્પર્શી શકતો નથી. કોઈ કહે છે કે આ ભક્ત પહેલા બહુ સારો હતો પણ પછીથી કુસંગ લાગ્યો એટલે બગડી ગયો, તો સમજવું કે પહેલા પણ ભક્ત હતો નહીં. કોઈ એમ કહે કે આ પહેલા ભક્ત હતા પણ પછીથી ખબર નથી, સંગ એવો લાગી ગયો, કુસંગ એવો લાગી ગયો કે હવે બગડી ગયા. એ બગડી ગયા તો પહેલા ભક્ત હતા જ નહીં. જો ભક્ત હોય તો એને ગમે એવો કુસંગ આવે પણ એને લાગે નહીં. ભક્ત હોય, વિદુરજી ભક્ત હતા તો કૌરવોની ભેળું રહેવા છતાં પણ, અને વિદુરજી કેવી રીતે રહેતા હતા, આ 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે છે ને એ રીતે વિદુરજી રહેતા હતા. 32 મજબૂત હોય પણ જીભ નિડરપણે સત્ય જ બોલે, ક્યારે ખોટું ન બોલે. આ એકવાર આ જીભ અને દાંતને ઝઘડો થયો, આ 32 જણા ભેળા થઈને જીભને ધમકાવવા માંડ્યા. તું બોલે છે પણ વિચાર રાખજે, અમારા મોહલ્લામાં તું એકલી જ રહે છે અને અમે બધા એક જ પરિવારના છે, 32 જણા છે, અને તને એવી દબાવશું. જીભ કઈ કાચી પોચી નહોતી, એ બહાદુર હતી. અને ખબર છે ને, આપણે ખાતા ખાતા કે કોળીઓ જમતા હોય ને જીભ 2 દાંત વચ્ચે આવી જાય તો કેવી સ્થિતિ થાય.
એટલે આ 32 જણા કે એ તને દબાવશું અમે, તો જીભ કે ભલે તમે 32 છો, કે હું તમારાથી બીતી નથી, કે તમે મને ધમકી આપો છો, પણ એટલું યાદ રાખજો, હું ખાલી એક શબ્દ એવો બોલીશ ને તો તમારે 32 ઘર ખાલી કરવું પડશે. હા, મારે તો મારવાની એ જરૂર નથી, કે હું તો ખાલી એક શબ્દ એવો વાપરીશ, તમારે 32 જણાને ઘર ખાલી કરવું પડશે. ક્યાંક આડું અવડું જીભ બોલી નાખે ને પછી ફટકારે 32 દાંત બહાર. એટલે જીભ કે ધ્યાન રાખજો, હા તમે તમારી ધમકી તમારી પાસે રાખો. વિદુરજી એ રીતે રહેતા હતા, પણ કહેવાનું તો સત્ય છે. હે ધૃતરાષ્ટ્ર, તમે આ ખોટું કહો છો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહ્યું કે વિદુરજીની ભક્તિમાં ક્યાંય ખામી નહોતી. એક દિવસે વિદુરજીને વિચાર આવ્યો, આ ધૃતરાષ્ટ્રને થોડુંક સમજાવું, થોડા ઉપદેશ આપું. અને ધૃતરાષ્ટ્રને એકાંતમાં બેસાડીને વિદુરજીએ જે ઉપદેશ આપ્યો એ મહાભારતમાં એને વિદુર નીતિ કહે. 8 અધ્યાય છે એના વિદુર નીતિના, અને એવો ઉપદેશ આપ્યો છે. વિદુર નીતિની કથા ગ્રહસ્થને બહુ કામ લાગે એવી. સ્વામિનારાયણ ભગવાને 8 સતશાસ્ત્રોને માન્ય રાખ્યા, એમાં વિદુર નીતિને સ્થાન આપ્યું છે. ગ્રહસ્થ જીવન જીવતા હોય એને કેવી રીતે જીવન જીવવું જોઈએ, કેમ જીવનમાં રહેવાય, કેવી રીતે બોલાય, કેવી રીતે ચલાય, કેવી કોનો સંગ કરાય, કોનો સંગ ન કરાય, આ બધો જ ઉપદેશ વિદુરજીએ ધૃતરાષ્ટ્રને આપ્યો છે. અને છેલ્લે બોલ્યા પછી, વિદુરજી ઉપદેશ આપ્યા પછી ધૃતરાષ્ટ્રે એટલું કહ્યું કે વિદુર, તું જે કહે છે બધું જ સાચું છે. મને બધી ખબર છે કે તું બોલ્યો એમાં એક અક્ષર પણ ખોટો નથી બોલ્યો, પણ દુર્યોધનથી તો હું શેટો નહીં જ થાવ. દુર્યોધનને હું મારાથી દૂર નહીં કરી શકું, કારણ કે આ બધું જ જ્ઞાન તે જે કહ્યું એ બધું જ્ઞાન મારામાં છે. મને ખબર છે કે દુર્યોધન ખોટું કરે છે. મને પણ ઈચ્છા થાય છે કે મારે દુર્યોધનને કહેવું જોઈએ, પણ દુર્યોધન મારી પાસે આવે અને મને પિતાશ્રી કહીને સંબોધન કરે છે, એટલે મારું બધું જ્ઞાન ચાલ્યું જાય છે. ત્યારે વિદુરજીને થયું કે અત્યાર સુધી આની સામે બેસીને મેં જે ઉપદેશ આપ્યો બધો મારો પાણીમાં ગયો, નકામો ગયો. પણ વિદુરજીનો ઉપદેશ બહુ સુંદર હતો, છતાંય ધૃતરાષ્ટ્રની આંખ ખુલી ન ખુલી. પણ દુર્યોધનને સમાચાર મળ્યા કે કાકા વિદુર પિતાશ્રીના કાન ભંભેરણી કરે. ધૃતરાષ્ટ્રને સારો ઉપદેશ આપ્યો પણ હૈયામાં ન ઉતર્યો. પણ દુર્યોધનને એમ થયું કે હવે આ વિદુરજીને આપણે અહીંયાથી કાઢવા પડશે. એટલે વિદુરજીને કહી દીધું કે તમે મારા પિતાની કાન ભંભેરણી કરો છો, માટે તમે આ રાજ્ય છોડીને ચાલ્યા જાઓ. અને વિદુરજીએ જેમ જીર્ણ થયેલું કપડું શરીર ઉપરથી ફેંકી દઈએ એમ વિદુરજીએ હસ્તિનાપુરને ફેંકી દીધું, છોડી દીધું. ફરતા ફરતા વિદુરજી ઉદ્ધવજીને મળ્યા. ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણ પ્રભુના ચરિત્રો સંભળાવ્યા. પછી કહ્યું કે હે વિદુર, તમે હરિદ્વાર જાઓ, ત્યાં તમને મૈત્રેય ઋષિ મળશે અને તમારી જ્ઞાન ચર્ચાની ઈચ્છા ત્યાં પૂર્ણ થશે. મૈત્રેયની પાસેથી સત્સંગની ઘણી વાતો સાંભળી શકશો. વિદુરજી હરિદ્વાર પહોંચ્યા, મૈત્રેય ઋષિને નમસ્કાર કરીને બેઠા. મૈત્રેય ઋષિએ સ્વાગત કર્યું. પછી બંને મહાત્માઓની પુનિત વાણી વહેવા માંડી. દરરોજ જ્ઞાન ચર્ચા થાય. એક દિવસે વિદુરજીએ પૂછ્યું કે હે મૈત્રેય, મારા મનમાં એક શંકા છે. મારા મનમાં એક શંકા છે કે માણસ સુખ માટે મહેનત કરે છે, આખું જગત સુખ માટે સુખની આશાઓ સતત પ્રયત્ન કરે છે, છતાં તેને સુખ મળતું નથી. ઉલટાનું દુઃખ કેમ મળે છે? આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ શા માટે? સુખ માટે. આપણને સુખ મેળવવું છે. સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્ય દુપારમમ વા વંદેત ભૂયસ્તતએવ દુઃખમ યત્ર યુક્તમ ભગવાન વંદેન.
હે ભગવાન, મને કૃપા કરીને કહો કે સુખ માટે પરિશ્રમ કરવા છતાં સુખના બદલે તેને દુઃખ મળે છે, આવું વિપરીતપણું કેમ દેખાયું છે? તેનું કારણ શું? વિદુરજીનો પ્રશ્ન સાંભળીને મૈત્રેય ઋષિ હસવા લાગ્યા. મૈત્રેય ઋષિ હસવા લાગ્યા. હસતા હસતા બોલ્યા કે વિદુરજી, તમે મને આવો પ્રશ્ન પૂછો છો? સુખ અને દુઃખની વાતનું રહસ્ય તમે જાણો છો. માણસનો કેવળ પરિશ્રમ સુખ અને દુઃખ નથી આપતો. માણસ કર્મ કર્યું છે તેને કર્મનું ફળ એને ઈશ્વર આપે છે. એટલા માટે ગીતાજીમાં ભગવાને અર્જુનને કહ્યું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર, ફળ મારે આપવાનું છે. કેટલું આપવું, શું આપવું એ હું આપીશ. કર્મ ફલ પ્રદાતા ભગવાન છે. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, તમે જાણો છો છતાં અત્યારે એ બધું ભૂલી ગયા છો, કારણ કે તમારા ઉપર માયાનો પડદો છે. તમે કોણ છો તમને ખબર નથી. તમે તો સાક્ષાત યમ રાજા છો. તમે તો સાક્ષાત યમ રાજા છો. અત્યારે તે બાબત ભૂલી ગયા છો. પછી મૈત્રેય ઋષિ વિદુરજીના પૂર્વજન્મની ઘટના સંભળાવે છે કે આ ભારત ભૂમિ ઉપર માંડવ્ય નામે એક ઋષિ થઈ ગયા. એમના સમયમાં કોઈ રાજાના રાજ્યમાં ચોરી થઈ. 4 ચોરે સાથે મળીને રાજાની તિજોરી તોડી ખજાનો લૂંટ્યો. સોનાના પોટલા લઈને નાઠા. ચોરને પકડવા માટે સિપાહીઓએ ઘોડા દોડાવ્યા. બચવા માટે આ 4 ચોરો માંડવ્ય ઋષિના આશ્રમમાં સંતાણા. એટલું જ નહીં, પણ ઝૂંપડીમાં ચોરીના માલના પોટલા મૂકી દીધા. માંડવ્ય ઋષિ તો એ વખતે સમાધિમાં હતા. રાજાના સિપાહીઓ આવ્યા, 4 ચોરને પકડ્યા. માંડવ્ય ઋષિના આશ્રમમાંથી મુદ્દા માલ મળ્યો એટલે 4 ચોરની સાથે માંડવ્ય ઋષિને પણ પકડી લીધા. 5 જણને રાજાની સમક્ષ હાજર કર્યા. કહ્યું કે નામદાર, ચોર પકડાયા છે મુદ્દામાલ સાથે. રાજાને થયું કે મુદ્દામાલ સાથે 4-5 ચોર પકડાયા છે. એટલે રાજાએ કંઈ જોયું નહીં કે કોણ ચોર છે કોણ નથી. રાજાએ કહી દીધું, 5ને ફાંસીએ ચડાવી દો. 4ને ફાંસીએ ચડાવ્યા જે ચોર હતા, એટલે તરત જ એનું મૃત્યુ થઈ ગયું. પરંતુ માંડવ્ય ઋષિને ફાંસીને માચડે લટકાવ્યા છતાં મૃત્યુ થતું નથી, સ્વસ્થ રહ્યા છે. જલ્લાદે આવીને રાજાને જાણ કરી કે એક ચોર એને મૃત્યુને માચડે ફાંસીને માચડે લટકાવવા છતાં એનું મૃત્યુ થતું નથી. રાજાને નવાઈ લાગી, આ તો અજીબ ઘટના છે. રાજા જાતે જોવા આવ્યા. રાજાએ હવે ધ્યાનથી જોયું કે હો, આ તો કોઈ બ્રાહ્મણ છે. નીચે ઉતારો, નીચે ઉતારો. દોરડું દૂર કર્યું, નીચે ઉતારા. માંડવ્ય ઋષિએ પોતાનું નામ કહ્યું કે અહીંથી હું 10 ગાંવ દૂર મારા આશ્રમમાં રહું છું, ત્યાં તપ કરું છું. તમારા માણસો ખોટી રીતે મને પકડી લાવ્યા છે. તમે વિચાર કર્યા વગર મને શિક્ષા ફટકારી છે. રાજાએ દંડવત પ્રણામ કર્યા, માફી માગી. પણ માંડવ્ય ઋષિએ તો મૂળ પકડ્યું. ભલે રાજાએ માફી માગી લીધી, પણ મારે ફાંસીના માચડે લટકવું કેમ પડ્યું? માંડવ્ય ઋષિ વિચાર કર્યો છે કે મેં જીવનમાં કોઈ ખોટું કર્મ કર્યું નથી, મેં પાપ કર્યું નથી, તો પછી મારે આ ફાંસીના માચડે લટકવું કેમ પડ્યું? મારે એની તપાસ કરવી પડશે, કર્મના ચોપડા ચેક કરવા પડશે. અને માંડવ્ય ઋષિ યમરાજાનો સંપર્ક સાધ્યો, સમાધિ કરી અને કહ્યું યમરાજાને, બતાવો મને મારા ચોપડા. મેં એવું કયું પાપ કર્યું છે જેના કારણે મને આટલું બધું દુઃખ વેઠવું પડ્યું, મારે ફાંસીના માચડે લટકવું પડ્યું? યમરાજા કહે, એ તો મારી પાસે ચોપડો હતો, ચિત્રકેતુ પાસે હોય, મગાવો. યમરાજાએ ચોપડો મગાવ્યો. પૂછ્યું કે માંડવ્ય ઋષિનું ખાતું તપાસો.
અને માંડવ્ય ઋષિનું ખાતું તપાસ્યું તો એમાં લખેલું હતું કે તમે નાના હતા ત્યારે એક જીવડાને બાવળની સૂળ વડે વીંધ્યું હતું, એ પાપે કરીને તમારે ફાંસીના માચડે લટકવું પડ્યું. વિચાર કરજો, એક નાનકડા જીવડાને બાવળની સૂળ વડે વીંધ્યું હતું અને એના કારણે ફાંસીના માચડે લટકવું પડ્યું. આપણે તો કેટલી પેસ્ટ કંટ્રોલ કરાવી નાખી, કેટલી વાર ફાંસીના માચડે લટકવું પડશે. માંડવ્ય ઋષિએ હવે વાત પકડી છે કે બરોબર છે, તમે લખી નાખ્યું કે નાના હતા ત્યારે મેં જીવડાને વીંધ્યું, પણ નાના હતા એટલે કેટલો નાનો હતો? કાયદાની દ્રષ્ટિએ વાત કરો. હવે નાના હતા, તમે કોઈ એમ ગોળ ગોળ વાત ન કરશો કે નાના હતા. કાયદાની દ્રષ્ટિએ વાત કરો કે નાના હતા એટલે હું કેટલો નાનો હતો? યમરાજાએ કહ્યું તમે 3 વર્ષના હતા. યમરાજા કહે તમે 3 વર્ષના હતા. માંડવ્ય ઋષિ હવે યમરાજા ઉપર ખીજાયા. 3 વર્ષના બાળકને કોઈ પાપ કે પુણ્ય હોતું નથી એવું શાસ્ત્ર કહે છે. અને આ વાત સત્સંગી જીવનમાં પણ છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે 5 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એ બાળકને પુણ્ય પણ નથી અને પાપ પણ નથી. એ કર્મથી મુક્ત છે, કારણ કે અજ્ઞાની છે. 5 થી 10 વર્ષ સુધીનું બાળક જે કાંઈ પાપ કરે એ તેના મા બાપને ભોગવવું પડે છે. ધ્યાન રાખવું, મા બાપે 5 વર્ષથી ઉપરનો દીકરો થાય, 5 થી 10 વર્ષનો, પછી એ શું કર્મ કરે છે એના પર નજર રાખવી, નહીં તો એના સારા ખોટા કર્મનો હિસાબ તમારા ખાતામાં લખાશે. 10 થી 15 વર્ષ સુધીનું બાળક જે કાંઈ પાપ કરે તો તેને અડધું ફળ ભોગવવું પડે છે. અને 15 વર્ષ પૂરા થાય પછી સંપૂર્ણ કર્મની જવાબદારી જે તે વ્યક્તિની રહે. કરતાએ પોતે ભોગવવું પડે છે. આ આપણા નીતિશાસ્ત્રોનો નિયમ છે. નીતિશાસ્ત્રમાં તો લખ્યું છે કે પતિ જે કાંઈ પાપ કરે તે તેને એકલાને જ ભોગવવું પડે છે અને પત્નીને ભોગવવું પડતું નથી. પણ પતિ જે કાંઈ પુણ્ય કર્મ કરે એમાંથી અડધો ભાગ એની પત્નીને મળે છે. ખોટું છે ને? આવું હું લેવા રાખ્યું છે? પુણ્ય કરે તો અડધું લઈ લે અને પાપ કરે તો કશું નહીં. પછી એથી ઉલટું છે પાછું. પત્ની કાંઈ પાપ કર્મ કરે તો એનો અડધો ભાગ પતિને ભોગવવો પડે અને પત્ની કાંઈ પુણ્ય કર્મ કરે તો એમાંથી કશું ન મળે. નીલ, તમે બધા જાઓ ને ઉપર, એટલે આ પ્રશ્ન કરજો ભગવાનને, આ ખોટું છે, થોડોક સુધારો કરો કે હવે. પણ એ ભગવાને જે કર્યું હોય એ બધું બરાબર જ કર્યું હોય, કારણ કે પત્ની છે એ તમારું અર્ધું અંગ છે. એટલે એને શું કહેવાયું છે? અર્ધાંગીની. એટલે માંડવ્ય ઋષિ, એટલે તમારે ધ્યાન રાખવાનું કે તમે જે કાંઈ ભજન ભક્તિ કરો છો એમાંથી 50% તમને મળવાનું છે, 50% તો ચાલ્યું જશે. એટલે તમારે ભક્તિ એના કરતાં વધારે કરવી પડશે. પણ અહીંથી ઉલટું જ ચાલે છે કે એ આપણા ઘરના જે ધર્મપત્ની જે ભક્તિ કરતા હોય એની ભાગની એ ભક્તિ આપણે કરતા, કારણ કે એમને તો ફાયદો જ ફાયદો છે. એમનું કરેલું એમની પાસે રહેશે અને તમારામાંથી અડધો. પેલા આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે મારું મારું આગવું ને તારું મારું હૈયારું. એટલે આ વસ્તુ એવી છે, એમાં એ લોકોને તો ફાયદો છે. માટે તમારે ભક્તિમાં બરાબર સ્પીડ રાખવી, કારણ કે અડધું તો ડાયરેક્ટ કપાઈ જાય છે. તમારે કહેવું એ ના પડે કે લો 50% હું આપું છું, સીધો ચેક લખાઈ જ જાય, ખાતામાં જમા થઈ જ જાય, બેલેન્સ તમારું કપાઈ જાય એટલું. એટલે એટલી ભક્તિ વધારે કરજો જેથી કરીને આપણું બેલેન્સ બરાબર રહે. નહીં તો પછી એ વખતે માગવા નીકળવું પડશે કે થોડુંક કંઈક બેલેન્સ આપો, પણ કોઈ આપશે?
એટલે માંડવ્ય ઋષિ યમરાજાને કહ્યું કે તમે અજ્ઞાની નથી, તમે તો જ્ઞાની છો, ધર્મ રાજા છો, ધર્મની ગાદી પર બેઠા છો, અને 3 વર્ષની અબૂધ અવસ્થામાં મેં કદાચ કાંટો લઈ જીવડાને વીંધ્યું હોય તેની મને કોઈ પાપ પુણ્યની જાણ હોય નહીં, છતાં અજ્ઞાનીની જેમ આવી ભયંકર શિક્ષા તમે મને કરી છે, માટે જાઓ, હું તમને શાપ આપું છું કે તમે શુદ્ર થઈ જાઓ. અને માંડવ્ય ઋષિનો યમરાજાને શાપ થયો અને યમરાજા દાસીને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા. એ દાસી પુત્ર કહેવાના એ વિદુરજી થયા. એ જ મહાજ્ઞાની વિદુરજી તરીકે પ્રસિદ્ધ થયા. મૈત્રેયજી કહે છે કે તમારા ગત જન્મની એ ઘટના તમે અત્યારે નથી જાણતા, એટલે તમે સામાન્ય માણસના જેવો પ્રશ્ન પૂછો છો કે માણસો સુખ માટે કામ કરે છે, છતાં એને સુખ મળતું નથી, ઘણા બધા દુઃખ મળે છે. એમાં ઈશ્વર ફળ પ્રદાતા વચ્ચે છે. જીવો પરિશ્રમ ગમે તેટલો કરે પણ તેને કેટલું ફળ આપવું તે પરમાત્માના અધિકારની વાત છે. પ્રયત્ન કરવો એ માણસના અધિકારની વાત છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તું કર્મ કર, ફળ આપવું એ મારા હાથની વાત છે. પ્રયત્નની સાથે પ્રભુની કૃપા ભળે નહીં તો પ્રયત્નો બધા અવળા પડે. ગમે એટલી મહેનત કરવા છતાં એ અવળું પડે છે. એનું કારણ કે એ પ્રયત્નની સાથે ભગવાનની કૃપા ભળી નથી. માટે જે કંઈ પણ મહેનત કરો ભગવાનને સાથે રાખીને, ભગવાનનો ભાગ રાખીને કરશો તો ચોક્કસ તમારા એ પ્રયત્ન બધા સવળા થશે અને ભગવાનની કૃપા ભળશે, અને જેના માટે તમે પ્રયત્ન કરો છો એ પ્રયત્ન સફળ થશે. કારણ કે ભગવાન જાણશે કે હા, આનો ભાગ, આનો જે વેપાર ધંધો છે, બિઝનેસ છે, એમાં તો હું પાર્ટનર છું, એમાં મારો ભાગ છે. અને સ્વાભાવિક છે કે જેમાં જેનો જેટલા પાર્ટનર હોય એ બધા પાર્ટનર મહેનત કરે. 4 પાર્ટનર હોય તો 4 પાર્ટનર ધંધાના વિકાસ માટે જ મહેનત કરે ને. કોઈ પણ પાર્ટનર એવું કરે કે ધંધો ડાઉન થાય? ભગવાન જેના પાર્ટનર થયા હોય એ ભગવાન પછી પોતાનો ધંધો કોઈ દિવસ ડાઉન કરે? એ અપમાં જાય. માટે ભગવાનને પાર્ટનરશિપ બનાવી, ભગવાનને પાર્ટનર તરીકે રાખવા, તો આપણો કરેલો પુરુષાર્થ સફળ થશે. કોઈ મદારીના ઘરની ઘટના છે. સર્પનો કરંડિયો બરાબર ઢાંક્યો પડ્યો હતો અને અંદર પુરાયેલો સર્પ ભૂખે પીડાતો હતો. ભૂખ્યા થયેલા એક ઉંદરે આ કરંડિયામાં કંઈક ખાવાનું મળશે. ઉંદરને એમ થયું કે રોટલા પડ્યા હશે, ખાવાનું મળશે. એ આશાએ પરિશ્રમ કરીને એ જાડી એવી સળીઓ, એથી કરંડિયો બનાવેલો હતો, જાડી સળીઓથી મહેનત કરી આ ઉંદરે અને કરંડિયાની જાળી બરાબર કાપી. પણ કાપી ખાવાની આશાએ કે મને આમાંથી ખાવા મળશે. મહેનત ખૂબ કરી. જાડી સળીઓ હતી એને પોતાના દાંત વડે કોતરીને કાપી. બિચારાને ભૂખ લાગી હતી કે મને આમાંથી કાંઈક મળશે, પરંતુ એક ક્ષણમાં કાંઈક અનોખું જ બની ગયું. મહેનત માથે પડી. તે ઉંદર સર્પનો શિકાર બની ગયો. શું ધાર્યું હતું અને શું થઈ ગયું? એટલે આપણા સંતો કહે છે ને, એ કાપે ઉંદર કરંડિયો, સર્પ ઉંદરને ખાય, ઉદ્યોગે અવળો પડે, ધણીનું ધાર્યું થાય. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુર, સંસારમાં આવો ખેલ અખંડ ચાલી રહ્યો છે. માણસ મહેનત કરે, પૈસા ભેળા કરે, ખૂબ ધન એકઠું કરે, અને એ બધું પોતાની વૃદ્ધાવસ્થાના સુખના માટે કર્યું હોય, પરંતુ તે અણધાર્યો કાળનો શિકાર બની જાય છે અને ભેળું કરેલું કોઈ બીજા ભોગવે છે. એટલે દેવાનંદ સ્વામી કહે છે ને, ભૂખે મરી ભેળી કરી રે માયા લાખ કરોડ, દાટી રહેશે દરબારમાં. એ બધું આઈને આઈ પડ્યું રહેશે. હે કઈ હાથે આવશે? આપણે કહ્યું હતું ને,
હે મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, હે મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલ ભાર, કાળે સગો નથી કોયનું રે, કર પ્રળે સગુ નહીં કોયનું રે, અંતકાળે સગું નથી કોઈનું. આ વાત તો આપણને ખબર છે, પણ છતાંય આપણે બસ આ મારું, પેલું મારું, પેલું મારું, બધું જાણે આખી પૃથ્વી આપણી છે, પણ આપણી નથી. આપણું આમાં કાંઈ એક તલભાર આપણું નથી. અને માણસને જો આ જગતને જીવાડનાર પણ ભગવાન છે અને મારનાર પણ ભગવાન છે. ભગવાનને જેમ ગમે એમ કરે, ભગવાનને જેમ જીવાડવા હોય એમ જીવાડે. આપણા ભાગ્યમાં સુખ લખ્યા છે, પણ આપણને ધીરજ નથી કે સુખ પ્રાપ્ત કરવા માટે બસ દોટાદોટ જ કરીએ, ક્યાંથી મેળવી લઉં, ક્યાંથી મેળવી લઉં. પણ સ્વામી કહે છે કે ભાઈ ધીરજ રાખ, ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને, ખલક તણો છે ખટકો પ્રભુને, સાચું માને મન જોને, કોશીટામાં કીટ વસે છે, ઈશ્વર પૂરે આહાર જોને, કીડીને કણ હાથીને મણ, ચાર પગાને ચાર જોને, મસ્જિદ કેરા કોટ મિનારા, ઉપર ઉગ્યા ઝાડ જોને. એ ઉપર તમે જો કિલ્લા ઉપર ઝાડ ઉગ્યું હોય, ત્યાં કોણ બીજ વાવવા ગયું છે, ત્યાં કોણ પાણી પાવા ગયું છે. કીડીને કણ હાથીને મણ, ચાર પગાને ચાર જોને, એ રીતે જીવ પ્રાણી માત્રને ભગવાન જીવાડે છે. બાકી નિષ્કામ ભાવે કર્મ કરવું એ જીવની ફરજ છે. શ્રી કૃષ્ણ પ્રભુ ગીતામાં કહે છે કે હું પોતે પણ લોક શિક્ષા માટે કર્મ કરું છું, માટે ફળની અપેક્ષાનો ત્યાગ કરીને અનાસક્ત બનીને કર્મ કરનાર જીવાત્મા સદાય સુખી થયું છે. આપણે તો ભગવાન પાસે આવીએ તોય આશા રાખીએ કે હે પ્રભુ તમે આટલું કરશો તો હું થાળ કરાવીશ. થાળ કરાવવો છે, પણ એમાં એક ફળની આશા છે કે પ્રભુ આ આપે તો હું થાળ કરાવું. ભગવાન કે તારો થાળ તારી પાસે રાખ, મને કઈ તાણ નથી ખાવાની કે હું તને લાખનો પગાર કરી આપું અને તું મને 1000નો થાળ આપે. એના કરતાં તારી પાસે રાખ. એટલે ભગવાન અર્થે જે કાંઈ કરો, ભગવાનને થાળ જમાડો, ભગવાનને વસ્ત્ર અર્પણ કરો, ભગવાનને આભૂષણ અર્પણ કરો, એ તમામ વસ્તુ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે કરવી, પણ કોઈ ફળની અપેક્ષાએ નહીં કે હું આ કરીશ તો ભગવાન રાજી થશે, આ કરીશ તો ભગવાન મને આ આપશે. માત્ર એ જ અપેક્ષા રાખવી, બસ આ કરીશ તો મારો ધણી મારો વાલો રાજી થશે. અને ભગવાન રાજી થઈ જાય એને પછી કાંઈ બીજી વસ્તુની જરૂર, એને બધું ઓટોમેટિક મળી જાય. એટલે પરમાત્માની માયા તર્કથી સમજી શકાતી નથી. ભગવાન જેની ઉપર કૃપા કરે એ જ ઈશ્વરની માયાને સમજી શકે. વળી પરમાત્માની માયાને તરવી બહુ કઠણ છે. જેવો તેવો સંસાર છે સુખ દુઃખનો દરિયો, કોઈક તરી શકે તરવૈયો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથાની સંભળાવતા કહે છે કે હે રાજન, સૌ પ્રથમ બ્રહ્મા થકી સ્વયંભૂ મનુની ઉત્પત્તિ થઈ. એ સ્વયંભૂ મનુની શત્રુપા નામે પત્ની હતી. એ શત્રુપા થકી સ્વયંભૂ મનુને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામે 2 પુત્રો થયા.
આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ નામની 3 પુત્રીઓ થઈ. એમાં આકૃતિને રુચિ ઋષિ સાથે પરણાવી, દેવહૂતિને કરદમ ઋષિ સાથે પરણાવી અને પ્રસૂતિ દક્ષની સાથે પરણાવી. એ 3ના વંશ વિસ્તારથી આખું જગત વ્યાપ્ત છે. મનુષ્ય જન્મ મેળવીને જેણે ઈશ્વરને રાજી નથી કર્યા તેનો મનુષ્ય જન્મ વ્યર્થ છે. એક દિવસે બ્રહ્માને વિચાર આવ્યો કે પરમાત્માની ઈચ્છાથી હું સૃષ્ટિની રચના કરું છું, પણ હું ભજન ક્યારે કરીશ? હું ઈશ્વરની આરાધના ક્યારે કરીશ? આ પ્રવૃત્તિમાં ને પ્રવૃત્તિમાં મારા રાત દિવસ ચાલ્યા જાય છે. આમ કરતા બ્રહ્માને શિંક આવી અને નાકમાંથી એક જીવડું બહાર આવ્યું. તે પ્રાણી સરવળવા માંડ્યું અને એકદમ વધવા માંડ્યું. બ્રહ્મા જોઈ રહ્યા અને તે આકૃતિએ વિશાળ રૂપ ધારણ કર્યું. તેણે પોતાનું શરીર ધ્રુજાવા માંડ્યું. મોટા મોટા ઋષિ મહર્ષિઓ જોવા આવ્યા કે આ વિચિત્ર પ્રાણી કોણ છે. તેણે શરીર ધ્રુજાવાથી પ્રત્યેક રોમમાંથી સંગીત પ્રગટ થયું, મધુર અવાજ પેદા થયો. એ સાંભળીને ઋષિઓ બોલ્યા, વરમ આ, વરમ આ. આ આકૃતિ બહુ સુંદર બોલે છે, બહુ જ સુંદર અવાજ કરે છે, એટલે તેનું નામ વરાહ એવું પાડ્યું છે. પરમાત્માનો આ સૌ પ્રથમ વરાહ અવતાર આ રીતે થયો. શ્રીમદ ભાગવતમાં પ્રથમ વરાહ ભગવાનના પ્રાદુર્ભાવની કથા છે. વરાહ પ્રકટ થયા, તેણે વિશાળ રૂપ લીધું. ઈશ્વરની લીલા બહુ અનોખી છે. તેની ઈચ્છા થાય તો માતા પિતા થકી જન્મ ધારણ કરે, એની ઈચ્છા થાય તો પછી કોઈ થાંભલામાંથી જન્મ ધારણ કરે. સુખદેવજીએ કહ્યું, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના શાપિત રાક્ષસો હતા. આ કથા ગ્રસ્તાશ્રમીઓ માટે ખાસ દિશા સૂચન. ગ્રસ્તાશ્રમ ઉત્તમ આશ્રમ, કારણ કે એક ગ્રસ્તાશ્રમને કારણે બીજા 3 આશ્રમ ટકેલા છે. એટલે તો મનુ ઋષિ કહે છે કે માને આધારે જેમ બાળક મોટા થાય એમ ગ્રહસ્થને આધારે તમામ આશ્રમો મોટા થાય. એટલે કે આશ્રમોનો વિકાસ ગ્રહસ્થોને આભારી છે. ગ્રહસ્થાશ્રમ ખરાબ નથી, પણ ગ્રહસ્થાશ્રમમાં કેવી રીતે જીવન જીવાય તેના ઉપર સારું કે ખોટું નક્કી કરી શકાય. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, દક્ષની કન્યા દિતિ પોતાના પતિ કશ્યપને સંધ્યા સમયે એકાંતમાં બોલાવે છે. સંધ્યાનો સમય ભક્તિનો સમય છે. એટલે તો મહર્ષિ કશ્યપ એ વખતે યજ્ઞશાળામાં હતા. સાંજ સમયનો હોમ આદિ કર્મકાંડ એમાં વ્યસ્ત હતા. એ વખતે પત્ની દિતિએ આવીને કહ્યું, ચાલો ઘરમાં. કશ્યપનો કોઈ જ ઈરાદો નહોતો, કોઈ ઈચ્છા નહોતી, છતાં પત્નીની ઈચ્છાને આધીન બનીને કશ્યપ ઘરમાં ગયા. થોડી વાર પછી ઉદ્વેગ સાથે પોતાની પત્નીને કહે છે કે તારા પેટે અતિ અધમ એવા 2 પુત્રોનો જન્મ થશે. આખી ધરતીના ભારરૂપ થશે, કારણ કે આ ભક્તિના સમયમાં વિઘ્ન કરીને તે તારી ઈચ્છા પૂર્તિ કરાવ્યું છે. સંધ્યાના સમયમાં ઉપાસના થવી જોઈએ, આરાધના થવી જોઈએ. એટલે તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે કે અમારા ભક્તએ સંધ્યાના સમયે ભગવાનના મંદિરે જઈ રાધાના પતિ એવા શ્રી કૃષ્ણનું ઉચ્ચ સ્વરે ભજન કીર્તન કરવું. કશ્યપનો શાપ છે કે સંધ્યા સમયે પરમાત્માનું ધ્યાન, શાસ્ત્ર અભ્યાસ મૂકીને જે ગ્રસ્તાશ્રમી વિષય વાસનાની બાબતમાં પરોવાય તેને ત્યાં સારા સંતાનો જન્મે જ નહીં. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, પછી 2 શાપિત આત્માઓ દિતિના ઉદરમાં પ્રવેશ કર્યો. એ આત્માઓ કેવી રીતે શાપિત બન્યા એ કથા આવે છે. જે દિવસે આ શાપિત આત્માઓએ દિતિના ઉદરમાં પેઠા ત્યારથી વારંવાર ધરતી કંપવા લાગી, સર્વત્ર અંધકાર ફેલાવા લાગ્યો, ચારે બાજુ આંધી અને વાવાઝોડા આવવા માંડ્યા. આ બધું જોઈને ગભરાયેલા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ હે બ્રહ્મા, કે આ લોકનું હવે શું થવાનું છે? બ્રહ્માજીએ કહ્યું, તમે ચિંતા ન કરશો, એ તો એક ઘટના બની ગઈ છે.
જ્યાં અગ્નિ પ્રકાશ કરતો નથી, જ્યાં સૂર્ય ચંદ્રનો પ્રકાશ પહોંચતો નથી, એવા દિવ્ય પ્રકાશયુક્ત પરમાત્માના વૈકુંઠ ધામમાં સનકાદિકો પહોંચ્યા. વૈકુંઠના 7મે દરવાજે જય અને વિજય પાર્ષદો ઉભેલા. તે બંને પાર્ષદો ચતુર્ભુજ હતા. તેમના હાથમાં વેત્ર હતી. તેના વડે સનકાદિકોને અટકાવ્યા છે. વેત્રેણ વારિતા, મોટી લાકડી હતી, એ લાકડી આમ આડી કરી અને ધામના દરવાજે સનકાદિકોને રોક્યા, અંદર પ્રવેશ ન આપ્યો. પ્રભુના ધામમાં મહાત્માઓનો ક્યારે અનાદર થતો નથી. તેને આવકાર જ હોય, પરંતુ આ જય અને વિજય સનકાદિકોનો અનાદર કર્યો અને સનકાદિકોને એકદમ ક્રોધ આવ્યો. આ એક અનોખી ઘટના છે કે ભગવાનના ધામને દરવાજે કશું જ પણ લઈ જવાતું નથી, તો ક્રોધ કેવી રીતે ત્યાં લઈ જવાય? જ્યાં સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ પહોંચતો નથી, ત્યાં કામ ક્રોધ લોભ તો ક્યાંથી પહોંચે? તો સનકાદિકો ક્રોધને કેવી રીતે ત્યાં સુધી લઈ ગયા? સનકાદિકોએ ક્રોધવશ બની અને શાપ આપ્યો કે હે પાર્ષદો, તમે ભગવાનના ધામને દરવાજે શોભતા નથી. તમારો સ્વભાવ અસુર જેવો છે. અમારા જેવાનું અપમાન બીજું કોણ કરે? તમારો સ્વભાવ અસુર જેવો છે, માટે અસુર થઈ જાઓ. ધ્યાન રાખજો, મહાત્મા સંત પુરુષનું અપમાન કોણ કરે? એ જે અસુર હોય, જેનો સ્વભાવ અસુર હોય, ભલે દેખાતો હોય માણસ જેવો, ભલે જન્મ મળ્યો હોય ઉચ્ચ કુળમાં, ભલે સુખી સંપન્ન પરિવારમાં જન્મ્યો હોય, પણ સાધુ મહાત્માનો જો અપરાધ કર્યો છે, એનો અનાદર કર્યો છે, તો એ સ્વભાવગત અસુર છે. પૂર્વજન્મનો શાપિત જીવ હોય એ જ સંતનું અપમાન કરી શકે, બાકી કોઈ એવું સંતનું અપમાન ન કરી શકે. સનકાદિકો કહેવા લાગ્યા કે જાઓ, તમે અસુર થઈ જાઓ. આટલો ઘોંઘાટ થયો એટલે નારાયણ દોડતા દોડતા વૈકુંઠના દરવાજે આવ્યા. કિમસ્તી કિમસ્તી, શું છે, શું છે, શું થયું? બધી જ વાત કહી એટલે ભગવાન કહેવા લાગ્યા કે હા, અમારા આ પાર્ષદોનો દોષ તો છે કે એને તમારા જેવા મહાત્માઓનું અપમાન કર્યું, અને તમે જે કાંઈ પણ સજા કરી છે એ બરાબર જ છે. અને સનકાદિકોનો જ્યારે ક્રોધ શાંત થયો અને જય વિજય ક્ષમા માગી, ત્યારે સનકાદિકો કહેવા લાગ્યા કે શાપથી તો તમે મુક્ત નહીં થાવ, પણ જે જે અવતારોમાં તમે જન્મ ધારણ કરશો ત્યાં આ ભગવાન તમારો ઉદ્ધાર કરશે. સનકાદિકોને ત્યાં જ ભગવાને દર્શન આપ્યા અને સનકાદિકો ત્યાંથી રવાના થયા. જો વિચાર કરો, સનકાદિકો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. વૈકુંઠાધિપતિ નારાયણે સનકાદિકોને ધામના દરવાજે જઈને દર્શન દીધા. એનું કારણ કે સનકાદિકોમાં ક્રોધ હતો, અને ક્રોધ જેનામાં હોય ત્યાં સુધી ભગવાન એને ધામમાં પ્રવેશ આપતા. કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા જીજીવિષા, એમાંથી એકાદો અવગુણ પણ રહેશે ત્યાં સુધી ધામની અંદર પ્રવેશ નહીં મળે. સનકાદિકોને પ્રભુએ ધામના દરવાજે દર્શન દીધા. પછી ત્યાં શું થાય? જય અને વિજય ભૂલ કરી તેને શિક્ષા થઈ એ બરાબર, પણ ભગવાન વિચાર કર્યો કે મારા ધામને દરવાજે તમને ક્રોધ આવ્યો તે આશ્ચર્ય છે. સ્વભાવ છોડે તો જ ધામમાં પ્રવેશ મળે. સનકાદિકો તો પરમ સિદ્ધ પુરુષો હતા, પણ એમના આવા આચરણમાં મુમુક્ષુઓ માટે ઉપદેશ છે. નિષ્કુળાનંદ સ્વામીએ એટલા માટે કહ્યું સહજતાથી કે ભગવાનના ધામમાં જઈશું આપણે એવું બોલીએ છીએ, પણ ધામમાં જવા માટે પ્રથમ લાયક બનવું પડે, યોગ્ય બનવું પડે. યોગ્યતા વિના ધામ મળતું નથી. પછી શું મળે? એ ધામ નહીં મળે, ધક્કા મળશે. ત્યારે આંખે ઉઘડશે ગુલામની. થોડી ખામી રહી તો સનકાદિકોને પણ પાછા ફરવું પડ્યું, તો સામાન્ય જીવની તો વાત જ ક્યાં. જય અને વિજયનો પહેલો જન્મ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ તરીકે થયો. બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ હતો, અને ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાળ તરીકે થયો.
મહાત્માઓના શાપના કારણે તેના 3 જન્મ થયા. 3 જન્મમાં તેને પરમાત્માનો ભેટો થયેલો. હિરણ્યાક્ષને વરાહ રૂપમાં અને હિરણ્યકશ્યપને નૃષિ રૂપે પ્રભુનું મિલન થયું. રાવણ અને કુંભકર્ણને રામ રૂપે પ્રભુનો સાક્ષાત્કાર થયો. શિશુપાળ અને દંતવક્રને શ્રી કૃષ્ણ પ્રભુ રૂપે ભગવાનનો સાક્ષાત્કાર થયો. સમય જતાં જ્યારે દિતિને ત્યાં પ્રસૂતિ થઈ ત્યારે જોડકા બાળકોનો જન્મ થયો અને તેના હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એવા અર્થવાહી નામ પાડ્યા. હિરણ્યાક્ષ, હિરણ્ય એટલે સોનું, સંપત્તિ, ધન. જેની આંખમાં સોનું જ દેખાય, પૈસો જ દેખાય તેને હિરણ્યાક્ષ કહેવાય. જેને હિરણ્ય સિવાય કાંઈ જ દેખાતું નથી તે હિરણ્યાક્ષ. સુવર્ણથી, સંપત્તિથી, દ્રવ્યથી તેને સંતોષ જ ન હોય, આખી પૃથ્વીનું ધન એકઠું કરવા ઈચ્છતા હોય એ જ હિરણ્યાક્ષ. એટલે એને આખી પૃથ્વીને હિરણ્યાક્ષે સમુદ્રના પાણીમાં મૂકી દીધી. એટલે ભગવાન વરાહ રૂપે થયા અને હિરણ્યાક્ષનો વધ કરી અને ભગવાન પૃથ્વીને પોતાના મુખ ઉપર લાવી અને પાણી ઉપર જેમ સાણું તરે એ રીતે પૃથ્વીને પાણી ઉપર તરતી કરી દીધી. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, ત્યાર પછી પૃથ્વીએ પ્રભુની પ્રાર્થના કરી અને પૃથ્વીએ કહ્યું કે આપે મને આ રાક્ષસથી મુક્ત કર્યું છે તો આજથી તમે મારા પતિ થયા છો. એટલે જુઓ, યાદ રાખજો, પૃથ્વી માટે ક્યારેક ઝઘડો કરતા હોય કે આ પૃથ્વી મારી છે તો સમજી રાખજો પૃથ્વી કોઈને નથી, પૃથ્વી નારાયણને છે, પૃથ્વી ભગવાનને. આ કોઈ જગતના જીવની નથી. આ ભગવાનની કૃપાથી આપણને પૃથ્વી મળી હોય તો એ પૃથ્વીને શાંતિથી ભોગવી લેવી, પણ પૃથ્વી માટે ક્યારે ઝઘડા ન કરવા, કારણ કે પૃથ્વી આપણી નથી, પૃથ્વી તો નારાયણને છે. સુખદેવજી મહારાજે કહ્યું આ રીતે પછી પૃથ્વીજી અને નારાયણનો સંવાદ થયો. પૃથ્વી અને વરાહ બંને છૂટા પડે છે ત્યારે પૃથ્વી દેવીએ વરાહને કહ્યું મને મૂકીને હવે તમે ક્યાં જશો? તમે મારા પતિ છો, માટે હવે મારી સાથે રહો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે જરૂર આપણું મિલન થશે. અને પૃથ્વીનો અને વરાહનો જે સંવાદ થયો જેનું વિશદ વર્ણન વરાહ પુરાણમાં કરેલું છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને હવે ભગવાન કપિલજીના પ્રાદુર્ભાવની કથા સંભળાવી. એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આવતીકાલે આપણે ઘણી કથા સાંભળવાની છે, કારણ કે આપણે કથા સાંભળીએ છીએ ગાગરમાં સાગર. સમુદ્ર મોટો પણ એક નાનકડા ગાગરમાં જેમ સમાઈ જાય એમ ભગવાનના ચરિત્ર તો કેવા અગાધ સમુદ્ર જેવા છે, પણ 7 દિવસ રૂપી ગાગરમાં આપણે એ ચરિત્રોને સમાવ્યા છે. એવી રીતે આવતીકાલે ઘણા આપણે ચરિત્રો સાંભળી અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવવાનો છે. તો અત્યારે કથાને વિરામ. બાકીની કથા ગાગરમાં સાગર કાલે સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. આપણે ધૂનને કરીએ પહેલા એક ધૂન કરવાનું છે. આપણા મંદિરમાં સરસ સેવા આપે છે અને અમારે તો જાણે સાધુને તો જોડ હોય એ રીતે આપણા પરમ ભક્ત સ્વપ્નિલભાઈ આપણા મંદિરના મકાનમાં જ રહે છે. એ ગઈકાલે ઇન્ડિયાના ટાઈમે એમના સસરા ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ભગવાનના ધામમાં ગયા છે. તો આપણે 2 મિનિટ ધૂન કરીશું, ત્યાર પછી જે કાર્યક્રમ હશે આપણને સ્વામી જણાવશે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ